કિશન, હા બહાર જાઉં છું. હા હા, એક કામ હતું. હા બોલ ને. આ આવતીકાલથી પાછા ફોર્મ ભરાવાનું શરૂ થાય છે. રહેવા દેજે. ફરી પાછી આ પરીક્ષા આપવાની વાત, આ તારું પોલીસ બનવું છે સપનું, ગોપી આ બધી વાત મારે અટાણે નથી કરવી. મારે છે ને મોડું થાય છે. ઉભા રહો. જ્યારે હોય ત્યારે તમે તમારા બાની જેમ એક જ વાત કર્યા કરો છો કે નથી ભણવાનું, નથી ભણવાનું, નથી ભણવાનું. શું કામ એને? નહીં એટલે પ્રોબ્લેમ શું છે મારા ભણવાથી? ગોપી, હું ના નથી પાડતો. ના પાડો તો છો. એટલે તને ખબર છે ને કે બાને નથી ગમતું, તો હવે એમને નથી ગમતું એ કામ હું કામ કરવું જોઈએ? હું એમ કહું છું. કેમ કે આ મારી ઈચ્છા છે. કિશન, હું મારું સપનું છોડી તો ન શકું ને. અને એવું તો નથી કે આ વાત મેં આજકાલથી ચાલુ કરી છે. હું લગ્ન કરીને આવી એ પહેલાથી તમને ખબર હતી કે આજ મારું સપનું છે ને મારે મારું સપનું પૂરું કરવું છે. ગોપી, સમજવાની આ તારે જરૂર છે. કારણ કે હા છે ને, સપનાઓ તો ઘણા બધા જોતા હોય, ઘણા મેં પણ જોયા હોય. લગ્ન પછી હું પણ ઘણું બધું ભૂલતો હોઉં. અને સીધી વાત છે કે તું સાસરીએ આવી એટલે તારે પણ ઘણું બધું ભૂલવું પડે, છોડવું પડે, મૂકવું પડે. પણ શું કામ એને? આ વાત તો મારા બાપુજીએ તમને પહેલા જ કરી હતી ને. તમે જ્યારે જોવા આવ્યા ત્યારે મારા બાપુજીએ કીધું હતું ને કે મારી દીકરીનું આ સપનું છે. અને તમે ત્યારે શું કીધું હતું કે વાંધો નહીં, અમે પૂરું કરશું. હવે તમે બદલાઈ ગયા, એવું થોડું ચાલે. કીધું હતું અને હવે હું બદલાઈ પણ ગયો. તારે જે કહેવું હોય તું મને કહી શકે છે, પણ જે છે એ આ છે. મને એટલી ખબર પડે કે તું તારા મા બાપને મૂકીને જો અહીંયા રહી શકતી હોય તો તારું સપનું ન ભૂલી શકે અમારા માટે થઈને. એટલે આ બધું ત્યાગ અમારે જ કરવાનો? તમે ન માની શકો મારી વાત? ના એટલે તમે મને કહો ને કે આ કરવાથી શું થઈ જશે? કંઈ મોટું નુકસાન થઈ જવાનું છે? હું તમને એવું નથી કહેતી કે મારો ભણવાનો ખર્ચ તમે આપો. મારા બાપુ હજુય મારો ખર્ચ આપવા તૈયાર છે મારા સપના માટે થઈને. એ હંધી વાત તારી હાસી, પણ બાને હું સમજાવી નહીં શકું. અને અટાણે આ ધારા એક તો ભણે છે, એનું પૈતું છે હજી, એટલે મને રાહત થઈ છે હવે. અને ઘરનું થોડું સારું વિચારી લઈએ, પછી આપણે આગળ તારું કંઈક વિચારશું. તમે નહીં મનાવી શકો, પણ હું તો હવે બાને મનાવીને રહી છું. અત્યાર સુધી મેં તમારી સાથે વાત કરી, મને લાગ્યું કે આજ નહીં તો કાલ તમે સમજશો તો તમે તમારા બાને સમજાવશો. પણ તમે છો કે બસ તમારી જ વાતે અડગ રહી ગયા છો. તો હું મારા સપના માટે અડગ છું. હું બાને વાત કરીશ. ખોટી માથાકૂટ થાય ગોપી, સમજ તું. આ હું લખ કરસ ક્યારની? આ ઘરમાં થોડું કામે કરતી જા ને. બા, કામ તો આખી જિંદગી કરવાનું છે. હા. અટાણે આ ભણવાની ઉંમર છે ને તો ભણી લઉં. અને હું શું કહું બા, આ મારે છે ને આ વર્ષ પૂરું થાય ને પછી BCA કરવું છે. એટલે ઈ શું હોય? એટલે હું જે ભણું છું ને એનાથી આગળનું ભણવું છે. જો મને છે ને એમાં કાંઈ સમજ ન પડે, પણ હજુ તારે કેટલું ભણવાનું બાકી છે ધારા? તું દર વખતે કહેતી હતી આટલું જ છે, આટલું જ છે, પણ આ વખત તું કાંઈ આ નવું લાવી? એ શું હોય? બા, BCA કરીએ ને તો હું જ્યાં ભણું છું ને એથી ને ઉસી નોકરી મળે મને. હા, અને સારી નોકરી મળે. એમ? હા. એટલે તું નોકરી કરવા જાય, રૂપિયા કમાય? તો પછી રૂપિયા કમાય ને મારી આ માને છે ને નવી નવી હાડીયું ને ગાડીયું ને. મારે કાંઈ નથી જોઈતું. તારે ભણવું છે ને તો તને ભણાવી દઈ, બરાબર? તો એનું શું છે પણ અત્યારે આ તારે ભણવું છે એના માટે ક્યાં અટકે છે તારું ગાડું? બા, આપણી પાસે એટલા પૈસા નથી ને. આ BCA કરવા માટે 2 લાખ રૂપિયા જોઈએ. 2 લાખ રૂપિયા એક હામટા ભરવાના? એટલે કટકે કટકે હોય, પણ આખું વર્ષ પૂરું થાય ને એના. એમાં 2 લાખ આપી દેવાના એમ? એ વાંધો નહીં, તે શું છે પણ? તો તું ભાઈને વાત કર ને, આ 2 લાખ રૂપિયા આપે મને. કા તે વાત નથી કરી? તું તે દી તો મને કહેતી હતી કે ફી માટે રૂપિયા માંગવાની શું ભાઈ પાસે? તને તો ખબર છે ને, ભાઈ પાસે હું માગી ને તો એ ગમે એ બાના કરી દે, પણ તું માગી ને તો એ ના નહીં પાડી શકે. હા, તારે ભણવું જ છે અને તારી આટલી જીદ છે તો હું વાત કરી તારા ભાઈને. પાકું ને બા? પણ આ ભણવા માટે તારે ક્યાં જવું પડશે?
મારે ભણવા માટે અહીં બાજુના શહેરમાં જ જવાનું છે. શહેરમાં જ જવાનું છે એમ ને? હા. હા તે કાંઈ વાંધો નહીં. આજે વાત કરી લઈ તારા ભાઈ હારે. બસ તો દુનિયાની સૌથી સારી માં છો. બા જોજે હો, હું આ BCA કરી લઈશ ને એટલે મને હારામાં હારી નોકરી મળશે અને આવા 2 લાખ તો 2 મહિનામાં થઈ જાય. એમ? હા હા તે હા, તારું ભણતર પૂરું કર. હું આજે તારા ભાઈ હારે વાત કરું છું. હો હા હા, હું ભણી લઉં. હા, ભણી લે ભણી લે. હા બા, વાત કરવીશ તારી હારે થોડી. તે મને સંભળાય છે, બોલો ને. હા તે મને ખબર છે તું બેરો નથી, પણ આ તને કેટલા દીથી કહું છું કે ધારાને કાંઈક કમ્પ્યુટરનો કોર્સ કરવો છે તો એના માટે એની ફી ભરવાની છે, પણ તું કંઈ ગણકારતો જ નથી. હવે કેટલુંક ભણવાનું? હજે ભણવાનું તો એ ભણી લીધું એણે. ના ના, એ કાંઈક કહેતી હતી કે એ કોર્સ કરે તો એને બહુ સારું આગળ જતા એમાં ફાયદો છે અને એ શહેરમાં જઈને પૂરું કરવાનું છે. એ કાંઈ હું જાણું નહીં. એ જો મારી વાત સાંભળ, આ જેટલું એને ભણવાનું છે ને એટલું આપણે ભણાવવાનું જ છે. એટલે તું આ છે ને એના રૂપિયાની વ્યવસ્થા કરતો થાય એટલે વાત થાય પૂરી. રૂપિયાની સગવડ તો નથી મારી પાસે. તમને ખબર છે ને કે હમણાં આવકમાં કાંઈ નથી અને ખર્ચાના પાર નથી. વાહ, સરસ. આવકમાં કાંઈ નથી ને ખર્ચાના પાર નથી. બહુ સરસ કહી દીધું. હા, આટાને તારી બાયરીને ભણવું હોત તો તારી પાસે પૈસા આવી જાત કા? તે તમે ના જ પાડો છો ને, તમે એને હા પાડો છો કેમ? એ વહુ છે એટલે, હા. અને આ દીકરી છે એટલે. હા તે ઈ વહુ છે, વહુ ઘરમાં હો શોભે. સમજી ગયો? ખોટી મગજમારી ન કર. ધારાનું તમને દેખાય છે કે એમાં ઈ કોર્સ કરશે તો બહુ આગળ નીકળી જાય અને એને બહુ સારું કામ મળશે. તો આ ગોપીનું કેમ નથી દેખાતું? ઈ વહુ છે કીધું ને, ઈ વહુ છે અને તું કમાવા વાળો છે ને બેઠો. હા, આપણી ધારા તો પહેલેથી હોશિયાર હતી એને ભણવામાં તારા બાપુ કહેતા હતા કે એને આપણે આગળ જ વધારવી છે. ખોટી મગજમારી મને કાંઈ જોઈએ જ નહીં. તારે દેવાના થાય છે રૂપિયા, ઈ મને કે એટલે મને સમજ પડે. રૂપિયા નથી મારી પાસે અટાણે, અને નહીં હું કરે. એટલે ના પાડું છું કે હમણાં નો ભણે તો હું થઈ ગયું ત્યાં. ઘણું બધું થઈ જાય. એના હારે જાહે ને ત્યાંથી એને ભણાવશે બસ. કા હારે જઈને ભણાવવાની, આપણે આપણી દીકરીને ભણાવી શકીએ એટલી ત્રેવડ નથી આપણામાં. નહીં, તમને ખબર જ છે કે ધારા એના સાસરે જાહે તો ત્યાં તમારી જેવા હાહુ મળશે તો એને નહીં ભણવા દે, એમ જ ને? તારે શું છે બધી વાતનો ઓળ્યો ગોળ્યો મારે માથે નાખવો છે? તને કીધું ને તારે ધારાના રૂપિયા ભરવાના થાય છે કે નહીં? હા કે ના પાડે એટલે હું આગળ વાત કરું. કરવું તો પડશે. તું ભાઈ છે એનો મોટો, તું નહીં કરે તો કોણ કરશે? દર વખતે આવું જ સંભળાવો છો. તારે કરવું જ પડશે. હા તે કરવું પડે. સંભળાવતી નથી, તારી જવાબદારી છે. ના ના બેટા, તું બાયડી ગેલો થઈ ગયો છે. બાયડી કે ને દિવસ તો દિવસ ને રાત તો રાત. આ કૂતરું પૂછડું પટપટાવે ને એમ તું તારી બાયડી વાહે પૂછડું પટપટાવે છે. સારું, હા તમે કહો એમ. અને મારે હાથ પાડવાની છે તો પછી આ ખોટી માથાકૂટ શું કરવાની? ઈ જ કહું છું, તારે હાથ પાડવી પડશે. તો માથાકૂટ પહેલેથી હું કામ કરે છે? ધારાના રૂપિયાની વ્યવસ્થા કર, બીજી વાત છોડ. હા, પાછળ દોડો આવ્યો છું. એ તને દેખાતું નથી? શું કામ છે તારે મારું? હા, કામ હોય તો જ આવ્યો હોય ને. પણ મારે તારું કાંઈ કામ નથી. એમ કામ નથી પણ મારે છે, સમજી તું. જો મને છે ને કે દિવસની ખબર છે તું મારો પીછો જ કરસ, પણ તું જે ઈચ્છે છે ને એ ક્યારેય થવાનું નથી. હું બોલી તું, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળ. જો તું મને ગમશો, સમજી, અને મારા મનમાં જે ઈચ્છા હોય ને એ હું પૂરી કરીને જ રહું છું. હું ભલે તને ગમતી હોય પણ તું જરાય મને નથી ગમતો, અને તારી ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, સમજી ગયો? અરે એક તો એમ કહેશો કે તું મારી વાહે આવશો એ મને ખબર છે, તો પછી માની જાને. હે, હું કામ માથાકૂટ કરશો ખોટી? નથી માનવું. અને હે ને હવે પછી મારો પીછો નહીં કરતો, નહીતર તને એક દઈને. એમ બસ બરાબર જ મેં વિચાર્યું. આવા મગજવાળી છોકરી મારે જોતી હતી. હા હા,
કસમ તારા મોઢે લાગવું ને એના કરતાં તો ગામના ઉકેડા ફોરવા હારા. આજ પછી મારો પીછો કરતો નહીં એટલે 2 બૂથમાં દઈશ. સમજી ગયો? એટલે આજ પાગી ગઈ પણ પાછી મળશે તો ખરી ને નહીં મૂકવાના. બા હા બોલો. તમારું કામ છે. હું ઘરમાં હોઉં ત્યારે તમને કામ નથી દેખાતા, આ બહાર આવું ને તમને કામ દેખાઈ જાય છે. બોલો શું કામ છે તમારે? બા ગયા વર્ષે તો પોલીસની ભરતી હતી ત્યારે હું ફોર્મ નહોતી ભરી શકી કેમ કે તમારી તબિયત બરાબર નહોતી. પણ અત્યારે તો તમને સારું છે તો હું વિચારું છું કે હવે આ વખતે ફોર્મ ભરી દઉં. વિચાર માંડી વાળો ને. કેમ? એટલા માટે કે જો એક ખાસી વાત કહું ને તો તમે હવે આ ઘરની વહુ છો, આ ઘર સંભાળો, મારા દીકરાને સંભાળો, અમને સંભાળો. હવે હંધી બીજી જવાબદારી લો. આ પોલીસ બનવાની કાંઈ જરૂર નથી. પોલીસ બનીને તમે શું કરી લેહો મને એ કહો. આ ગામ સેવા જ કરવી છે ને એના કરતાં ઘર સેવા કરો એ સારું. પણ બા આ મારું સપનું છે અને જ્યારે લગ્ન થયા એની પહેલાં તમે જોવા આવ્યા ત્યારે કીધું હતું ને મારા બાપુજીએ કે મારી દીકરી એનું આ સપનું પૂરું કરશે જ અને તમે કીધું હતું કે અમે એનું આ સપનું પૂરું કરાવીશું. એક વાત કહું બેટા, આ લગ્ન કરીને હું આવીને ત્યારે મારા બહુ ઘણા સપના હતા. મારે તો આ છે ને આ પેલું ઉડે ને એમાં બેહીને આખી દુનિયા ફરવી હતી. ફરી રહ્યા લો. અને ગોપી સમજાય તારી બાયડીને? કોપી નહીં કર. આ પાછી આવી પોલીસનું રટણ લઈને, એને સમજાય અરે આ પોલીસ બનવાનું રટણ બંધ કરે. એટલે મેં ના તો પાડી હતી હા તો સમજાય એને. અને મેં કીધું હતું ને કે બા સુધી વાત કરવાની કાંઈ જરૂર નથી. અને હું તને સવારમાં કિશન જ્યારે હોય ત્યારે તમે બાનું જ બાનું કરો છો ને કે બાને નથી ગમતું તો હવે બા હું તમને જ કહું છું સીધું કે મારે ભણવું છે અને તમે લોકો હા પાડીને હવે કેવી રીતે બદલાઈ જઈ શકો? તો તારે એટલે હા પાડી હતી કારણ કે છે ને નવું હોય તો એવું લાગે કે આ બનવું છે, સપના છે. પછી પરણીને આવીએ ઘરનું વાતાવરણ બદલાય એટલે હંધાય સપના છે ને આમ રોડાઈ જાય. પણ મારું નથી રોડાયું. મારે ભણવું છે એ નક્કી છે અને હું પોલીસ બનીશ એ નક્કી છે. તમે શું કામને મને રોકો છો? નથી શેના માટે બનવાનું. બનવું જ તારે? ઈ મને કહીશ શું કરવું જ તારે? કિશન તમે કામ ધંધા પર જાઓ છો ને, તમારું સપનું હશે નાના હશો ત્યારે કે તમને આ ધંધો કરવો છે તે ધંધો કરવો છે. ઈ પુરુષની જાત છે, એના સપના છે ને હંધાય પૂરા થાય. આપણે છે ને સ્ત્રીની જાત છે. શાંતિથી બેહો ને, આ 2 ટાટિયા લઈને ઘરમાં બેહો. અમારો દીકરો સારું ખવડાવે પહેરાવે ઓડાવે છે ને તો તમારે શું કરવા પોલીસ બનવું છે? નીકળ્યા ફોજદાર બનવા. હવે જાઓ હંધાય કામ કરો. આ હંધાય કામ મારે કરવા પડે છે. કામમાં ડોરા નથી ને પોલીસ બનવા નીકળ્યા. હાલ કિશન સમજાવો ને બાને. અરે શું સમજાવો? કહી દીધું ને એમણે. એની બા છે ને હંધુય સમજેલી છે. હવે છે ને તું સમજાઈ દે તારી બાયડીને એટલે એના છે ને આ મગજમાં જે પોલીસ બનવાનું ભૂસું ભરાયું છે ને એ નીકળી જાય. આ મને પૈસા મળતા હોય ને તો હું કામ ન કરું, શાંતિથી ઘરે જ બેસું. તું છે કે હજી ભણવું છે ને પોલીસ બનવું છે ને, એક કામ કરજે. હા એક દી છે ને તને એ પોલીસના કપડાં લાવી દે. હા આખો દિવસ પહેરીને ઘરમાં ફર્યા કરજે એટલે તને છે ને તારું સપનું પૂરું થઈ જાય. બસ હવે અમારી- પાછા પીલુડા પાડવા ના બેસતા હો બહુરાણી. અંદર જટ આવો. અમારી જ ભૂલ થઈ ગઈ કે તમારી વાતનો વિશ્વાસ કરી લીધો. બાપુજી આના કરતાં તો તમે જ મને પોલીસ બનાવ્યો હોત તો શું વાંધો હતો? શું જરૂર હતી મને લગ્ન કરાવી દેવાની? અરે ગોપીનો ફોન. હલો. હા જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બોલ, કેમ છે? તબિયત પાણી હારા? બાપુજી તમારું એક કામ હતું. હા બોલ ને બેટા. અ, મારા ઘરેથી મને પોલીસની ભરતીમાં ફોર્મ ભરવાની ના પાડે છે. અરે આમ કેમ ના પડે બેટા? આપણે લગ્ન પહેલાં જ વાત કરી હતી ને. હા એ જ નથી સમજાતું કે જ્યારે આપણે પહેલેથી બધી ચોખવટ કરી હતી તો હવે આ લોકો આવું કેમ કરે છે? ગયા વર્ષે જ્યારે ભરતીના ફોર્મ ભરાતા હતા ત્યારે મારી સાસુની તબિયત બરાબર નહોતી તો ત્યારે એમણે એવું બહાનું કર્યું કે આવતા વર્ષે ભરી દેજો.
હવે આ વર્ષે પણ એ લોકો ના જ પાડે છે. અરે ના ના ના, એવું થોડી કંઈ હાલે. આપણે તો લગ્ન પહેલાં જ પૂરી ચોખવટ કરી હતી એમની જોડે. મેં એમને વાત કરી જ હતી કે મારી છોકરી ભણવા માંગે છે આગળ ને એને પોલીસમાં જવું છે. તો એમને હા પાડી હતી ત્યાર પછી જ આપણે તારા લગ્ન ગોઠવ્યા હતા ત્યાં. એવું ન હાલે. તું ચિંતા નહીં કર, હું વાત કરું છું એમને. હે બાપુજી, હા શક્ય હોય તો તમે આજ જ ઘરે આવો અને પછી એમને સમજાવો, કેમ કે આજથી જ તે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આજ સારું ચાલ ને. હાલ હું આવું છું, તું ફિકર કરમાં. હા, જરાય ચિંતા ના કરતી. હા હાલ ત્યારે હું આવ્યો ત્યાં વાત કરું એમને. હે કુમાર, અરે પણ તારે કુમારને તો વાત કરી દેવી જોઈએ ને એકવાર. બાપુજી, મેં એમને પણ સમજાવ્યા. એ એના માની જ ભાષા બોલે છે. જેટલું એના બા કે ને એટલું જ કરે છે. એટલે તમે જ આવીને સમજાવો. હવે મારાથી નથી સમજી શકે એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હું આવું છું. હા જય શ્રી હા આવું આવું છું. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આમ કરે છે આ લોકો? ગયા વર્ષે ફોર્મ ના ભરવા દીધા છોકરીને. આગળથી હતી ચોખવટ તો કરી હતી. ચાલો ત્યારે મારે જવું જ પડે. ધારાબેન, શું થયું? કેમ આમ ભાગતા આવ્યા હોય એવું લાગ્યું? આ તડકો રહ્યો ને એટલે. તડકો છે એટલે શું ભાગીને આવવાનું? અરે આ તાપ કેવો લાગે છે. અરે પણ તડકો હોય એટલે કંઈ ભાગીને આવવું જરૂરી છે? તને તો બધી જગ્યાએ પોલીસગીરી ને પોલીસગીરી. હા મને ખબર છે તું પોલીસનું ભયણી છો અને તને પોલીસ બનવાનો શોખ છે, પણ આ ઘરમાં છે ને આ બધું ન રહેવા દે. ધારાબેન, પોલીસ બનવાના શોખની વાત નથી. વાત એ છે કે તમે કંઈક મૂંઝાયેલા હોય એમ લાગે છે. અને આજે જ નહીં, કેટલા સમયથી જોઉં છું કે તમે ઘરમાંય મૂંઝાયેલા રહો છો. કંઈ થયું છે? એ કાંઈ થયું નથી. અને તારી છે ને પોલીસગીરી કરવાનું મારી સામે તો રહેવા જ દેશે. અને તારા કામમાં ધ્યાન દે, મારા કામમાં ધ્યાન દેવાની જરૂર નથી. જુઓ ધારાબેન, કાંઈ થયું હોય ને તો કહી દેવું સારું. તમને લાગતું હશે કે અમે બધા ચિંતામાં આવી જઈ અને અમને ખબર પડશે તો અમે તમને બહાર નહીં જવા દઈ. પણ એવું કાંઈ નથી. કાંઈ પણ નાનામાં નાની વાત હોય તો એ ઘરમાં કરવી જોઈએ. કાંઈ થયું હોય તો બોલો ને, અમે તમને સાથ આપશું. મેં કીધું ને કાંઈ થયું નથી. અને મારે કાંઈ થશે ને તો હું સંભાળી લઈશ. હા, તારે ચિંતા કરવાની જરૂર નથી. કામ કરતા રહો. જ્યારે હોય ત્યારે પોલીસગીરી. ઘરમાં બધાય જીદી, કોઈને સરખી રીતે જવાબ દેતા આવડે જ નહીં. અરે કોઈનું સારું વિચારવા જેવું નથી. કાંઈક તો થયું જ છે. બહાર તો કોઈ દેખાતું નથી, પણ કાંઈક તો છે જ. ધારાબેન ભલે છુપાવતા હોય, કાંઈક એમને મૂંઝવણ હોય એવું મને લાગે છે. શાંતાબેનને ત્યાં આટો મારી આવો. કેટલા દિવસથી ગઈ નથી ને, એ પાછા બોલાવતા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો વેવાય, બેહો. હા, અચાનક પધાર્યા? હા એ માની ના વાત. કઈ સમાચાર ના ફોન ને અચાનક જ આમ. અરે ના, મારી દીકરીનો ફોન આવ્યો હતો. બાકી ઘરે બધું સારાવાના ને. ઈ હંધુ સારું છે. આ તમારા જમાઈને બોલાવો. હા. કિશન, દીકરા કિશન, તારા સસરા આયા છે. મારી દીકરીને બોલાવ. ગોપી. જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ કેમ છો કુમાર તમે? બસ મજા મજા. ધંધો સારું ને? હા, અચાનક એમ કે છે કે ગોપીએ કાંઈ ફોન કર્યો તો એમને અને બોલાયા છે. હા બોલાવું હો ગોપીને. વહુ બેટા આવો જરા, તમારા બાપુ આવ્યા. હા, વાત જાણે એમ છે કે ગોપીએ મને ફોન કર્યો હતો. આવ બેટા આવો આવો આવો. જીવતી રહે દીકરા, જીવતી રહે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ વાત જાણે એમ છે કે આમ તો હંધુ એ સારું છે, મારી દીકરી તમારે ત્યાં આમ તો સુખી છે, પણ એના મનમાં એક મૂંઝારો હતો એટલે એને મને ફોન કર્યો હતો. એમ? હા, વાત એમ છે કે આપણે લગ્ન પહેલાં એક વાત થઈ હતી, તમને યાદ હશે. હા, કઈ વાત? મારી દીકરીને ભણવું હતું હજી આગળ. એ ભણેલી ગણેલી છે, હોશિયાર છે, ટોપર હતી. ટોપર એટલે કે બધાથી હોશિયાર મારી દીકરી હતી અમારા ગામમાં, ને હારા માર્કે પાસે થઈ. હવે એને આગળ ભણવું હતું ને એને પોલીસ ખાતામાં જવું છે, તો એના માટે આપણે વાત કરી જ હતી. આ વાત તમારી સાચી વેવાય કે
હોશિયાર હતી ભણવામાં. હોશિયાર છે બેન હા, હશે હા, છે ઈ કે છે ઈને પોલીસમાં જવું છે પણ આ હંધુય હું કામનું હવે આ ઘરમાં આવી ગઈ છે પરણીને તો ઘર સંભાળે અને આ તો તમને ખબર જ છે ને બેવાય લગ્ન થાય 2-5 વર્ષમાં છોકરા આવે પછી જવાબદારી આમે વધતી જાય તો તમને ખબર છે કે તમારા જમાય મારો દીકરો સારું કમાય છે પછી આ બધી પડોસર ગોપીએ ક્યાં કરવાની જરૂર છે. આમાં રૂપિયા પૈસાની કાંઈ વાત જ નથી. આમાં એવું છે કે મારી દીકરી પહેલેથી હોશિયાર, મેં તમને કહ્યું એમ, ને એના અરમાન છે, એને ઈચ્છા છે પોલીસમાં જવાની, દેશ સેવા કરવી છે એને. ને આ તો તમારે તો ગર્વ લેવો જોઈએ આ વાતને. અરે હંદાએ ગામમાં તમારું નામ થઈ જાય, જિલ્લામાં નામ થાય, તાલુકામાં નામ થાય કે તમારી વહુ એક પોલીસ ઓફિસર છે ને. એ તો બહુ ઓછા ટાઈમમાં બહુ સારી જગ્યાએ પોસ્ટ પર પહોંચી જાય એટલી હોશિયાર છે. બાપુજી જુઓ, હા મારે અટાણે કોઈ નામ નથી બનાવવું, અટાણે ખાલી ઘર બરાબર હાલે ને તોય ઘણું, એવી મારી બાની ઈચ્છા છે. અરે પણ ઘર તો બરાબર હાલે જ છે ને મારી દીકરી તમારું ઘર બરાબર હલાવે છે એ તો મને ખાતરી જ છે. હે અરે પણ વાંધો શું છે? જો બેવાને આપણે વાત થઈ હતી, હું આમ જો આપણે વાત ના થઈ હોત ને તો હું કાંઈ ન કહેત. ને મારી દીકરીને પહેલે મેં પૂછીને જ લગ્ન નક્કી કર્યા હતા, એની મરજી મુજબ કર્યો. તમારો દીકરો એને ગમ્યો, આપણા લોકોના સંબંધ જોડ્યા, હંધુએ સારું હતું એટલા માટે કર્યું. પણ આપણી આ શરત હતી એ તમને ખબર છે. બાથી કામ નથી થતું. હવે એમાં એવું છે કે પણ ધારાબેન છે ને, આપણી ભણે છે ને અને શેરે જવાની છે. હવે વિચાર કરો કે હા ગોપી ભણતી હશે, ધારાએ ભણતી હશે, તો ઘરના હંધાય કામ કોણ કરે? મારા બાથી હવે થોડું થાય? હા કિશન અત્યારે તો બા કામ કરે જ છે ને. અને એવું તો નથી કે હું નોકરી કરીશ તો કંઈ કામ નહીં કરું. હું નોકરીથી ઘરે પાછી આવીશ તો બધા કામ કરી દઈશ. અટાણે તો એ તને ખાલી મદદ કરાવે છે અને પછી તું ન હો તો તારે ભણવાનું વધી જાય એટલે પછી તો બાને ફરજિયાત બધું કામ કરવું પડે. તો અરે કામ તકલીફ વાળી રાખી શકાય ને. અને આમે તે બાપુજી હવે તો ફોર્મ ભરાય છે, આજથી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું. હમણાં ભરતી પણ ચાલુ થઈ જશે અને પરીક્ષા છે થોડા જ દિવસો પછી. એમને સમજાવો ને, મારી બધી તૈયારી છે અને થોડી નથી થઈ તો હું કરી લઈશ. જો મારી દીકરીને છે ને આવી ટેવ છે, તમે ફિકર કરો માં. મારા ઘરે છે ને એની માં એમ બીમાર પડી હોય ને તો એનું ઘરનું કામે કરે, બહારનું કામે કરે, હંધુએ કામ કરે ને ભણવાનું એ ચાલુ રાખે. તો તમે ફિકર ના કરો, એનું ભણવાનું એ ચાલુ રાખશે એટલે કે પરીક્ષાની તૈયારી એ બરાબર કરશે અને ઘરના તમે કેવું ને એ હંધાએ કામ કરી દેશે. ને રહી વાત તમારી દીકરીની, હા હવે તમે દીકરીને ભણાવવા માંગો છો તો હવે વહુની થોડી પરીક્ષા આપવા દો. હે હા બા, તમે ધારાબેનને ભણાવવા માટે તો બહુ ઉતાવળા છો. હા અત્યાર સુધી એમને ભણાવ્યા છે ને હજી આગળ ભણાવવા માંગો છો. એમની પરીક્ષા હોય તો આખી રાત એમની સાથે બેસો છો કે તમારી દીકરી વાંચી શકે. તું મને સાથ ના આપો તો કંઈ નહીં, ખાલી હા તો પાડી દો. હા હવે તમે આવી ગયા છો, તમારી દીકરીને એટલી ભણવાની ઈચ્છા છે. ફોર્મ ક્યારે ભરવાનું છે? આજે આ તો ભરી દે ને બસ. અરે વાહ, જો દીકરી મેં સાચે ને પછી મારા બાપુજી જતા રહે એટલે પાછા ના તો નહીં પાડું ને. કેવી ગોપી વાત કરે તું તો. અમને હાવ પછી આમ ઉતારી પાડવાની વાત ન કરે બાપુજી સામે. હા અરે નહીં બેટા એવું નથી. હા કુમાર આમ તો બહુ સારા હે કે, અને તમે મારું માન રાખ્યું ને એના માટે તમારો બહુ બહુ ના આભાર. ના એટલે ના ના આ ભણવાથી અમને કઈ વાંધો જ નહોતો. આ તો મેં તમને કીધું ને એ તકલીફ હતી એટલે અમે ના પાડતા હતા, બાકી કઈ થોડું અમે એમ ના પાડીએ. મેં તને કહ્યું હતું ને કે કુમાર તો સમજદાર છે જ, એટલે કે તમારું આખું ઘર સમજદાર છે. હું વાત કરીશ ને એટલે એ લોકો માની જાય. હાલો ત્યારે તમારો બહુ બહુ આભાર. હવે ચા પાણી કઈ પીતા તો અરે જાઓ. નહીં, હવે દીકરીના ચા બનાવી ના બેટા ના દીકરીના ઘરનું પાણી એ ના પીવાય અમારાથી તો. હે અને મને બહુ ખુશી થઈ તમને લોકોને આ રીતે જોઈને, અને તમે અમારું માન રાખ્યું એના માટે બહુ બહુ આભાર તમારો. હાલો તમને ટેલી ઉધી હા હાલો 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 ભાઈ ચાલો ચાલ દીકરા સુખી રહેજે. હરીશ ભગવાન, હવે મારું સપનું પૂરું થશે. મને તો ખબર જ નહોતી કે બાપુજી આવશે ને આ લોકો માની જશે. બસ હવે ગમે તેમ કરીને મહેનત કરવી પડશે અને મારી પાસ થવું પડશે. આવજો. હા હા કોણ દોડો થતો તો હા સસરા આગળ હા હા ફોર્મ ભરી દે હું આજે ને આજે ભરી દે હું. તો હું થઈ ગયું એમાં? હા હું કામ પાડી ડફોડિયા. તો હું કરવાનું? ક્યારના સાંભળવાનું બધું?
સાંભળવાની વાત નથી કરતી, પણ તને એટલી તો અક્કલ હોય ને કે હું કેવું ને હું ન કેવું. આમ પણ મારે એને નથી ભણાવી, નથી પોલીસવાળી બનાવી. હા તો મેં તમારું વાયલું જ ખરા કે કામ નથી થતું એમ, છતાંય તેમની પાસે જવાબ હતો કે નહીં? હજી ઘણા આપણે એને એમ કહેત ને કે ભાઈ અમે આ હાટું ના પાડી, આ હાટું ના પાડી, બધાના જવાબ હતા એની પાસે. એટલે આપણે હા પાડવા સિવાય કોઈ છૂટકો નહોતો, અને મેં ખાલી હા પાડી છે. અને તમે એટલા બધા મૂંઝાવ છો શું કામ? મેં કંઈક વિચાર્યું હોય છે, પછી હા પાડી હોય કે આમ નામ પાડી હોય. એમ હા, તે વિચારી રાખ્યું છે? તારું મગજ એટલું ચાલે છે મારું મગજ બહુ હાલે છે. એમ? હા, હા તો બોલ, શું વિચાર્યું છે? સીધી વાત છે. આ ખાલી ફોર્મ ભરવાનું છે, એ ભરી દે છે. પછી એની આ પરીક્ષાઓ આવે, અને એમાં કઈ એક થોડી આવે, કેટલી આવે, અને એ પાસ થાય. તમને લાગે છે? ઈ વાત હતી. આ તો મારા મગજની બહાર જ રહી ગઈ વાત. જો ઈ પાસ થાય નહીં અને ઈ પોલીસ બનશે નહીં. તો પછી આપણું પૂરું થઈ ગયું ને. પણ એનો બાપો તો કહેતો હતો કે ઈ બહુ હોશિયાર છે. હા તો હોશિયાર હોય તો શું થઈ ગયું? એમાં બીજું બધું ઘણું આવે ને, દોડ આવે, અને આ ઘણી બીજી પરીક્ષાઓ લે, એમાં પાસ કસરત થાય. કરાવે કા? પાસ થાય તો ને. આ છે ને આળું શું છે હાવ, ફળીને બે કટકા ન ભાંગે એનથી. ઈ વાત હાસી. લે, મેં આ બધું તો વિચાર્યું જ નહીં. ત્યારે જ મેં હા પાડી દીધી હોત તો એનો બાપો અહીંયા આવ્યો જ ના હોત નહીં. તો હું ખાલી ખોટું લાંબુ કર્યું. કાંઈ નહીં, તે જે કર્યું એ સારું કર્યું. હાલ હવે ગરમી બહુ છે. હા, પણ હું શું કહું છું, હમ. એવું થઈ શકે. હા, ગોપીના પરીક્ષાના જે કંઈ પણ આ પુસ્તકો હોય ને, એ ગાયબે થઈ જાય આપણા ઘરમાં. ક્યાં થઈ જાય, કેમ થઈ જાય, એ ખબર ન પડે કોઈને. એ બધું તારા મગજમાં ચાલે છે ને? તો કરજે કંઈક નવા જૂની. દીકરો તો આખરે મારો જ ને. હા જુઓ, અરે એમાં એવું છે કે હમણાં થોડીક મારે પૈસાની જરૂર હતી. ના ના, એટલે હા, કામકાજ તો બધું બરાબર જ ચાલે છે. આ તો શું છે કે મારે થોડુંક બીજું કામ હતું ને, એના માટે. સારું, હા તો વાંધો નહીં, મને ખબર જ હતી કે તમે ના નહીં પાડો. હા હા, તો હું સાંજે આવીને રૂપિયા લઈ જાઉં? હા, ભલે ભલે લઈ જઈશ. એ હા. વાહ રે વાહ ભાઈ. હે કોની આગળથી રૂપિયા લેવા જવાના? તારે એ બધું હું જાણીને કામ છે? હા, મને બધી ખબર છે. આ ભાભીને પોલીસ બનવું છે ને, એટલે તારી પાસે રૂપિયા ગમે અહીંયાથી આવી જાહે. મેં જયેબાને કીધું કે મારે BCA કરવું, તો એ તો તે ચોખ્ખી ના પાડી દીધી. હા, બેનને ભણાવવા માટે તારી પાસે કાંઈ નથી, પણ બાયડીને આગળ નોકરી લેવડાવવા તું ગમે એમ કરીને ભેગું કરી લે. તારી ના ક્યાં પાડી છે? હા બાય, ગમે એમ કહીને મારી પાસે હાથો પડાવી દીધી. અને હવે શું છે? હા, મારા હારા આવ્યા હતા ઘરે, તો પછી હવે ગોપીને ના ન પાડીએ કે એને ભણવું છે તો ભણવા જ દેવું પડે ને. અને તારે ભણવું છે, તુંય ભણ, બધા ભણો. ના ના, ઈ ભણવા જાહે તો કામ કોણ કરશે? હે, બા કરશે આવડી ઉંમરે? એણે કીધું છે કે છે ને એ ભણવાની હારવાર આવીને પછી કામ હંધું કરી નાખશે. બધું કામ છે ને પડ્યું મૂકી દેજો એમ કીધું છે. સારું થઈ, મારે તો કઈ કહેવાય નહીં. હે, મારો તો આ ઘરમાં ક્યાં કઈ હક જ છે? હું તો કઈ બોલું એ તો કોઈને ગમતી નથી, બધાને આંખે થાવશો. સારું થઈ, ભણાવો, બીજું તો હું. તો તું એમ કહી દે ને કે હું ભણવાની હારવાર ઘરના કામે ફટાફટ કરી નાખી, તને તારે ઉપાધિ કરતા નહીં. એમ આમ આશ્વાસન આપો ને થોડુંક અમને તે કેમ થાય કે ના ના વાહ ભાઈ વાહ. હું હાહરે જાય ને તો મારા હાહર વેળને કોઈને કહેવું નહીં પડે, બધું કામ હું કરી લઈશ. હા, જો આ ભાઈ થઈને આવું કહે છે તો હાહરામાં હું નહીં કહે. હા, આવું ના ઉજર્યું મારે તો, કોઈ મારું છે જ નહીં, બધા એના ને એના. હજી વાંચે છે તું? હા, કેમ? હું નથી તારે? ના, સુવાનું થોડું હોય. ફોર્મ ભરાઈ ગયું છે, હમણાં એક્ઝામ્સ છે. હવે સૂવું નથી, હવે તો તૈયારી કરવી પડશે ને. હા તો તૈયારી કરવાની હોય રીતે કરાય ને. આ નકરું વાંચ 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 કરીશ તો હું પાસ થઈ જાય? હા, તો જ પાસ થઈશ. પરીક્ષામાં તૈયારી તો જોઈએ ને. અને આખો દિવસ ઘરનું કામ હોય તો પછી અત્યારે જ વાંચવું પડે ને. આખો દિવસ ઘરનું કામ એટલે કામ થવું જોઈએ પાછું. નકરું જો આ વાંચવામાં જ રહો તો ઘરના કામ તો થાય નહીં. અરે પણ કરું તો છું અને કરવાની છું જ ને. હા તો તે કીધું છે એમાંથી ફરતી નહીં પાછી, યાદ રાખજે તું. કારણ કે તું આવી રીતના વાંચીશ તો સવારે વહેલા કાંઈ ઊભી નહીં થાય એટલે અડધું કામ તો પડ્યું રહે. એટલે ઠેઠ લગીને આખો દિવસ છે ને મોડું 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 થાય બધું. કિશન, હું સવારે મોડી નહીં ઉઠું, સમયસર જ ઉઠી જઈશ અને કામ પણ કરી નાખીશ. સારું કહેવાય.
થવું જ જોવે. અને જો આ બધું થતાં થતાં તે જો માંદી પડી ને તો ઉપરથી મોટી મુસીબત આવી જાય બીજી. તમે આટલું બધું નેગેટિવ શું કામ વિચારો છો કે હું કામ નહીં કરી શકું અને કામ કરતાં કરતાં વાંચીશ રાતના જાગીને તો બીમાર પડી જઈશ? માણસનો દ્રઢ વિશ્વાસ હોય ને કોઈ કામ માટે તો એ કંઈ પણ હાસિલ કરી શકે. એમાં બીમાર થવાની કે એવી કંઈ વાત જ નથી આવતી. હા આવે ખબર છે મને. આ બધા ભણી ભણીને તમે બહુ મોટા અફસર બનવાના છો. કાંઈ વાંધો નહીં, અમે કંઈક કહીએ એટલે તમને તરત આમ સરકામનું લાગી જાય. કિશન, તમે મારા પતિ છો, તમારે મને સાથ દેવો જોઈએ. એમ કેવું જોઈએ કે તારી દરેક મુસીબતમાં હું તારા ભેગો ઊભો છું. એના બદલે તમે તો મારો વિશ્વાસ છે ને એને ઓછો કરો છો. તો સાથ તો આપું છું. આ ફોર્મ ભરવાનું કીધું હા તો પાડી. ક્યારે? ક્યારે એટલે મારા બાપુજી આવ્યા ત્યારે. તો ત્યાં લગીના જવાબ હતા મારી પાસે. અને પછી તે બધી હા પાડી કે હું કામે કરીશ ને ભણીશ ને બધું કરીશ. તો મેં કીધું વાંધો નહીં, આમાં બીજું હોય હું. જે હોય તે. હવે તમે જાઓ, સૂઈ જાઓ, હું વાંચી લઉં. હવે તું હાલ પછી વાંચ લઈ જઈને એક દીમાં કાંઈ ભેગું નહીં થઈ જાય બધું. ના ના ના, મારે વાંચવું છે. તમે જાઓ, મને ઊંઘ નહીં આવે. તમે જાઓ. આ કોકે છે ને કીધેલું છે બહુ ભણવામાં ને બહુ વાંચવામાં ધ્યાન આપે ને આંટો સટકી જાય. મને ખબર જ છે કિશન કે તમે તમારી ઈચ્છાથી હા નથી પાડી. હા તો મારા બાપુજી આવ્યા ને એટલે. જો અહીંયા ન આવ્યા હોત ને તો ક્યારનાય મારા સપનાના અંતિમ સંસ્કાર થઈ ગયા હોત. અરે મારી ગોપીનો ફોન. હલો. જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ બટા. બોલ બોલ બાપુજી, બોલ. આજે મારું પેપર છે હા અને હમણાં પરીક્ષા દેવા માટે નીકળું છું. મને થયું કે તમારા આશીર્વાદ લઈ લઉં. હા હા બેટા, મારો આશીર્વાદ તો તારી સાથે કાયમના હોય જ છે. આ પણ જો હાસવીને પેપર લખજે હે. આ બહુ મહત્વનું છે તારા માટે, કારણ કે તારી સાસુ અને તારા ધણી જોડે ઝઘડો કરીને આપણે તારા માટે પરમિશન લીધી છે આ પરીક્ષાની. હે હા બાપુજી, એટલું તો હું તમને કહું જ છું કે તમારું નામ નહીં ડૂબોડું. પાસ થઈને જ આવીશ અને પેપર સારું જ જશે, મને પૂરો વિશ્વાસ છે. મને તારા પર પૂરો વિશ્વાસ છે બેટા. હે અને જરા જો ધ્યાન રાખજે હો, લખવામાં ધ્યાન રાખજે અને પૂરું પેપર લખીને આવજે. આમ તો તને કંઈ કહેવાની જરૂર ના હોય તો એ બાપ તરીકે મારી ફરજ છે. હે હા ઓલું કહે છે ને, હા ઓલ ધ બેસ્ટ. હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, મારી દીકરીનું પેપર સારું જવા દેજો. હા કાન દઈને સાંભળ, તારી બાયડી વાત કરે છે એના બાપ હારે. બાપ, આજે મારી પરીક્ષા છે. ઓહો. પેપર દેવા જાઉં છું. આશીર્વાદ આપો કે આશીર્વાદ કેવા? હા, કેવા આશીર્વાદ જોઈએ છે તને? એક તો મનમાની કરવી છે, ઉપરથી પરીક્ષાઓય આપવી છે ને આશીર્વાદે જોઈએ છે. તમારા બાપાના આશીર્વાદ મળી ગયા ને? માંગી લીધા ને ફોન પર? બાપુજી પગે લાગીને તમારા આશીર્વાદ માંગુ છું. બાપુજીએ ખોબા ભરી ભરીને આશીર્વાદ દીધા હશે. પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષા આપવા જાઓ. હવે કૂવામાં હશે ને એટલું હવાડામાં આવશે. કહેવત છે ને એ ખોટી નહીં. અને તમને બહુ શોખ છે ગોપી વહુ, આ પરીક્ષા આપીને ફોજદાર બનશો, ગામની સેવા કરશો. જોઈએ કેટલું તમને આવડે છે. હા કિશન, મારે મોડું થાય છે, મને મૂકવા માટે આવશો? અને જ્યાં એક્ઝામ દેવા જવાનું છે સેન્ટર અહીંયાથી બહુ દૂર છે. જો કિશન કે ને એ પહેલાં હું તને કહી દઉં, મારે ઘૂંટણની દવા ચાલે છે ને એ ડાક્ટર આજે આપણા ગામની વિઝિટ લે
હે ને હા. ઈ આજે જ આવે ગુરુવારે, અને ગુરુવારે જો દવા ન લાવીએ તો પછી મને ઘણી તકલીફ થઈ જાય, અને દવામાં મને કાંઈ સમજ પડે નહીં. ચીઠ્ઠી લખી આપે તો મારો કિશન જાય દવા લાવે, ડૉક્ટર હા પાડે ત્યારે એ દવા મારા હાથમાં આવે. સમજાઈ ગયું બા. એક વાત તો નક્કી જ છે ને કે સફળતાના ક્ષેત્ર ઉપર માણસને એકલું જ ચાલવું પડે છે, પણ ધણીએ ભેગો ન ઊભો રહે ને એવી નહોતી ખબર. અરે હું આવત જ તે. આપણે જે વચન લીધા ને કિશન, એમાં એક વચન એવું હતું કે તમારા દરેક સુખ દુઃખમાં હું સાથ આપીશ અને મારા દરેક સુખ દુઃખમાં તમે આપશો. પણ તમે તો મારી આ વાતથી સુખી કે ખુશ છો જ નહીં ને. એવી વાત કરે છે. બહુ મોટી મોટી વાત કરે છે, વાહ. નાના મોટે. તમે આશીર્વાદ ના આપ્યા તો કંઈ નહીં, પણ એક વહુ તરીકે મારી ફરજ છે કે હું તમારા આશીર્વાદ લઉં. એમ પગ દેખાય છે, આશીર્વાદ મળી ગયા. હો જાઉં છું કિશન, ફોન તમારી જોડે રાખજો. મૂકતો આવું. લે 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 શું કહેવાય ભાઈ? દિવસ કહેવાય કેમ? લે અંધી કહેવાય? તો રાત કહેવાતી છે. પણ ઊભો તો રે, બહુ ઉતાવળ કા ઓયડામાં જવાનો. કામ હોય બોલને. ગઈ ને? હું ગઈ? હા ઓ અમે વધારે ડાયો થામા જોયું મેં બધુંય. આ પરીક્ષા દેવા મહારાણી વયા ગયા. હા તો ગયા ને, જોયું ને. કેમ પણ બા? હું બા આમાં હું ને બા તને ગમે એટલું કહીએ ને તું સુધરવાનો તો નથી, તારો ડાર્યો આવતો નથી. ના ના આમાં કંઈક બીજું જ લાગે હે મને તો. કંઈક કંઈક તો એવું થાય છે આ તું તારી બાઈડી રે ભણેલો તો નથી ને? આ ખાલી મને ને બાને કેવા હાટું નાટક નથી કરતો ને? કાંડી થઈ ગઈ છો. આ બા કે એમ કરું છું, અને આ ઈ પરીક્ષા દેવા ગઈ તો જોયું નહીં તે હું મૂકવાય નથી ગયો. બધુંય ભારું છું, બધુંય આંખે દેખેલું અને મારે પાછળ બે આંખું છે. હો બતાવી દો. આ બધી મને ખબર પડે છે. આ છે ને બાની સામે તો તું હારો હારો જ બનસ, અને તોય એને પરીક્ષા દેવા તો મોકલી જ દીધી. ના ના તારું હાલતું જ હોય ને તારે નો જ દેવડાવવી હોય, હે અમારું માનવું જ હોય તો એ પરીક્ષા દેવા જાય જ છે ને. અને તે એ વિચાર કર્યો છે કહી દી કે આ પરીક્ષામાં પાસ થઈ ગઈ હે તો આગળ એ નોકરી કરશે, અને નોકરી કરશે તો આ ઘરનું કોણ કરશે? કોણે કીધું? અને હા છે ને એવું કાંઈ નહીં થાય. આવી વાતો ન કર, મને બધી ખબર પડે છે. આ ફોર્મ ભર્યું તું તો એ પરીક્ષા દેવા જવું પડે તો જાય છે. દઈ દેવા દે ને એકવાર પરીક્ષા એટલે વાત પતે. અને પાસ થઈ ગઈ તો પાસ ક્યાંથી થાય? હે એમ તો કેટલા લોકો પરીક્ષા આપે તો હું હંધાય પાસ થઈ જાય છે? માન કે આ હમણાં તો પેપર જોવા વાળા શું કરે ખબર છે? વૈસામ લીટો કરે, આમ ફેંકે. ઓલી બાજુ હોય બધાય પાસ અને આ બાજુ હોય ન પાસ. નહીં ઓલી બાજુ પડ્યું તો એનું પેપર. હા તો હજી આવે ખબર છે ને? આ એક પરીક્ષા ન આવે. હા નોકરી મેળવવા હાટું થઈને બીજી પરીક્ષા વળી દેવી પડે, એમાં કેટલી બધી મહેનત કરવી પડી. શું કહેવાય? એ બધું થઈ જાય એનાથી. નો થાય હવે કઈ હેલું થોડી છે. ટાંટીઓ મવડાઈ જાય વાત કરશો તે એટલે એ બધા છે ને બધી પરીક્ષામાં પાસ નહીં થાય. એટલે આવી ખોટી વાતો ન કરતી. અને ઘરના કામની વાત રહી ને જે ઘરના કામ એ કરશે અને બધું કરશે, તું ઉપાધિ કરી. પણ મને આમાં તો કંઈક બીજું જ દેખાય છે. આ તો તારી બેન રહી ને એટલે મને ભારી તારી ઉપાધિ થાય. મને તો આમ એવા એવા દિવસે સપના આવે કે મારો ભાઈ કચરા પોતા કરતો હોય અને ઓલી મહારાણી એને યુનિફોર્મ પહેરીને સલામ સલામ કરતી. હા તને દંડા ન મારતી હોય ને ઈ નો દેખાય, જોજે. મને તો મારતી મારશે પણ તને ન મારી જાય. સમજી જાજે વેલો. અહીંયા તો કોઈને પડી જ નથી. પાસ થઈ ગઈ. કિશન 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 જલ્દી આવો. હું રાડું નાખે છે. હે હા જુઓ જલ્દી, જુઓ તો ખરા મારું રિઝલ્ટ આવી ગયું. આમાં તો હું કેટલું બધું લખ્યું છે. હું આવ્યું ફેલ થઈ ગઈ. પાસ પાસ થઈ ગઈ હું. બસ હવે ખાલી પ્રેક્ટિકલ એક્ઝામ દેવાની રહી.
મને લાગતું જ તું જે રીતે મારું પેપર ગયું હતું ને, મને પૂરો વિશ્વાસ હતો કે હું પાસ થઈ જ જઈશ. જુઓ તો ખરા, અરે તમે સરખી રીતે જુઓ ને. નામ સરખું વાંચ લેતો એકવાર. કેમ મારું જ તો નામ લખ્યું છે. તું પાસ કેમ થઈ? મતલબ અરે પાસ થઈ ગઈ છું હું, ફેલ નહીં. છો તમે તો એવી રીતે પૂછો છો કે ફેલ કેમ થઈ ગઈ. થઈ ગઈ ને પાસ, તારું સપનું પૂરું. બસ હવે વાત પૂરી કરીએ અહીંયા. સપનું કેવી રીતે પૂરું? તે હું કીધું તું કે મને પરીક્ષા આપવા દો, આપવા દીધી ને. હવે પરીક્ષા આપી દીધી, પૂરું થઈ ગયું. હવે ઘરના કામ કરો, ખાઈ પીને મજા કરો. મગજ ફરી ગયું છે તમારું? પાસ થવા માટે લોકો ખબર નહીં કેટલી માનતાઓ રાખે, કેટલી તૈયારીઓ કરે છે. અરે હું પાસ થઈ ગઈ છું તો હવે ઘરના કામ કરું. હવે તો મારા સપનાની શરૂઆત થઈ છે. હજુ આ એક્ઝામ પૂરી થઈ, હજુ 2 પરીક્ષા દેવાની બાકી છે. એ પરીક્ષામાં પાસ થઈશ. હવે એમાં નહીં થા પાસ તું. આમાં તો ભૂલમાં કોકથી પાસ. કિશન, ભૂલમાં? હા તો ભૂલમાં. આખી રાત જાગીને મેં મહેનત કરી છે અને તમે કહો છો ભૂલમાં હું પાસ થઈ? મેં ક્યારે નહોતું વિજય. હા શું કહી દઉં ને તો મને એમ હતું કે તું આ પરીક્ષામાં જ પાસ નહીં થા. અને તું આ પાસ થઈ ગઈ ને એટલે હવે મારે વિચારવું પડશે. આ બધા ઘરમાં મને કહે કે લે આ તારી ઘરવાળી તો પાસ થઈ ગઈ, હવે શું કરવાનું? મતલબ તમે એવું વિચારતા હતા કે હું આમાં ફેલ થઈ જાઉં? હા, એટલે તારું સપનું પૂરું થઈ ગયું એમ સમજી લે તમે લોકો. કિશન, મને નહોતી ખબર. મને લાગ્યું કે મારા પપ્પાએ તમને સમજાવ્યા તો તમે સમજી ગયા છો અને એટલે તમે મને પરીક્ષા દેવાની હા પાડી. પણ તમે તો એવા વેમમાં હા પાડી હતી કે હું ફેલ થઈ જઈશ. તમને મારા ઉપર આટલો વિશ્વાસ હશે પણ મને મારી મહેનત ઉપર પૂરો વિશ્વાસ હતો કે હું પાસ જ થઈશ. હું ખોટું થયું છે આ ગોપી. કેવા પતિ છો તમે? તમારી જગ્યા ઉપર કોઈ બીજું હોત ને તો અત્યારે ખુશીથી ગાંડું થઈ ગયું હોત કે મારી ઘરવાળી પોલીસ બનશે. એના બદલે તમે અહીંયા અફસોસ વ્યક્ત કરો છો. કાંડો તો હું થઈ જાય હવે. જો તું હજી આમને પરીક્ષા આપવાની વાત કરીને તો હવે તો થઈ જજો ગાંડા, પણ હું તો પરીક્ષા આપીશ. ભાને હું કહીશ હવે. બાપ રામ, એક સમાચાર છે. બોલ. પહેલા છે ને ઈ કે સમાચાર હારા કે નરસા? એ બા, આજ તો છે ને ભાભીનું રિઝલ્ટ હતું, પરિણામ. એ પરીક્ષા દેવા ગઈ હતી ને, શું થયું છે? પાસ થઈ કે પછી? ઈ જ સમાચાર છે કે ઈ પાસ થઈ ગઈ છે. છો કીધું તું ને બા, મેં કીધું તું કે આને પરીક્ષા દેવા જવા દ્યો માં, એ પાસ થઈ જ જાહે. હવે શું કરશો તમે બે? હવે હું ના પાડતી હતી આને તો મને નવી નવી યોજનાઓ બતાવતો હતો. કહેતો તો આપણે એના ચોપડા બારી નાખીશું, ચોપડા ગાયબ કરીશું. તો કર્યા જ તા. અને મને તો એમ જ હતું કે નહીં પાસ થાય. હા શું કહું બા, આ છે ને એની અરે ભણેલો જ છે, આ આપણી સામે જ ખાલી છે ને હારો બને છે. મને તારી હવે તો બધી મને ખબર શંકા છે. જાય જ છે કે તારી વાત સાચી જ છે. મારા ઉપર ભરોસો નથી તમને? હા, આ કહીને તમે માની લ્યો. બસ તો કઈ મેં ખોટું કીધું? હા તો છે. જોયું, આવી ગયો ને. હો વાતની એક વાત, આજે એના બાપાને બોલાય અને એને કહે કે એની દીકરીનું છે ને આ ભૂત ઉતારે. આજે વાત કરવી જ પડશે. કર તારા હાહરાને ફોન. હવે કાંઈ ન થાય. કા ના ના, હું તો એની બાજુ છું ને, મારે શું કામ બધું બોલાવો? તારે તારા હાહરાને ફોન કરવો કે નથી કરવો? રાયડું નાખોમાં ખોટી. હું તો આને આટલી રાયડું નાખીને આને કહેતા હોય તો ડબ ડબ કર્યા કરે. અને તું વચ્ચે ડબકા મેલવાના બંધ કર ને. દોઢ બનતી. એક તો તમારી કર બોલું ને તોય હવે બોલું જ નહીં. જો હા જુઓ, મને જરાય નથી ગમ્યો. એ પાસ થઈ ગઈ એમ કીધું ને એટલે મેં તો મોઢે જ કહી દીધું કે આ શું થયું, આ ન થવાનું થયું. ગોઠવે છે. હા હવે એ ગોઠવશે જ ને.
તું જવા દે હંતુઈ. તું એક કામ કર, તારા હારાને ફોન કરીને બોલાય. એ શું કરશે અહીંયા આવીને હવે? મેં ગોપીને કહી દીધું છે. આરતી પૂજા હા ઘંટડીઓ વગાડશે. તારો હકરો અહીંયા આવીને શું કરશે? આમ તો મંજીરા વગાડજે. તું પીપુડી તો વગાડે જ છો. ના બેટા, એક કામ કર, પીપોડો લઈ લે અને ગામમાં નીકળ. હા, તારા નામનો છે ને વરઘોડો કાઢ અને ઈ ગધેડા પર. ગોપીને બિહાડવાની? ના ના, તું આગળ બેસજે અને તારી ગોપીન છે ને વાહે બેહાડશે. ખંભે ખંભે બા ખંભે. હા, બરાબર કીધું. આને ખંભે બેહાડજે ને પછી આખા ગામમાં વરઘોડો કાઢજે કે જે મારી પત્ની જિંદાબાદ, મારી માં મુર્દાબાદ. હે ભગવાન. હે ભગવાન, હે ભગવાન નહીં કર, તને કે એટલું કર. જાને સોરા, જાને તારા હારાને ફોન કરને. એ મોટો ડોહો આવે તો હારું. બોલાવું છું. તું પાછો આવી ગયો? હા, પાછું આવવું પડ્યું. હું ખબર કાંઈ હક જ નથી થતું. મેં તને એકવાર કીધું ને કે મારા રસ્તાની વચ્ચે આવવાનું બંધ કરી દે. તારા રસ્તાની વચ્ચે નહીં, પણ હું તો બસ આમ તારી આસપાસ જ ફરાય. સમજી તું? હે, તારા આ ગંદા હાથ છે ને મારાથી દૂર રાખજે. આ બહુ તને એકવાર કીધું ને કે મારી આજુબાજુ ક્યાંય ફરક તો નહીં, નતર જોયા જેવી થાય. હું જોયા જેવી થાય. તને ખબર નથી કે હું તારે હારે હું કરી શકું છું. આ તો કઈ બોલતી નથી ને એટલું જ છે. એમ જો આમ જો તને કીધું ને કે તારા ગંદા હાથથી મને અડતો પણ નહીં. બસ કર. મેં તને એકવાર કીધું ને કે મને ગમે એ વસ્તુ ગમે ને, એટલે હું એટલે હું વસ્તુ હું? હું વસ્તુ હું? વસ્તુ હોત તો જાતી કરત, પણ તું તો વ્યક્તિ છો. સમજે તું? એટલે અને એ પાછી મારા દિલમાં વસી ગઈ છો. તું આમ નહીં સમજ. તો કેમ સમજાઈ? સીધી બોલ ને. અચ્છા, મારી ઉપર હાથ ઉપાડ્યો. હવે તો હવે અને બદનામ કરી નાખોઈશ. કદાચ એની ઘરે જવું પડે ને તોય હું જાય. હવે બેહી જા ને, તારો હહરો જ બેહવાનો છે એના પર. પડશે તો હહરો પડશે. બેહી જા. ક્યાં ગયો ડોહો? હજુ ના આવ્યો? આવશે હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો તમે તમારે? હા બસ જો આનંદ મંગલ ને મંગલમાં આનંદ. હા કુમાર, તમારો ફોન હતો. બોલો, શું કામ હતું? હા, કામ હતું એટલે જ તો બોલાવે નહીં. હા હા, બોલો બોલો. અરે મુંજાઓ માં શું વાત છે, કયો ને. મુંજાવાનું પાસ થઈ ગઈ. અરે વાહ, આ તો બહુ આનંદના સમાચાર છે નહીં? ઈ જ તો માઠા સમાચાર છે. અરે કેવી વાત કરો છો બેવાડ. આ તો આનંદના સમાચાર કહેવાય ને. મારી દીકરી પાસ થઈ ગઈ. અરે બેટા અભિનંદન. હા અભિનંદન. આ જીવતી રહે, જીવતી રહે. તમે ક્યારે આવ્યા? બસ અત્યારે અટાણે જ આવ્યો મેં. ને મને આમને ફોન કર્યો હતો કિશન કુમારે, ને અત્યારે સમાચાર આપે મને કે તું પાસ થઈ ગઈ છો. બહુ સારું કર્યું હે બેટા. હા, બાપુજી, પાસ થઈ ગયું. હા. તો હવે વાત જાણે એમ હતી કે જો બાપુજી, આ અમે જોવા આવ્યા. પાણી, ચા પાણી બનાવી દઉં. ના, તમારા બાપુ અમે ક્યાં દીકરીના ઘરનું પાણી ચા પીવે જ છે. અને ઈચ્છા હોય તો પાણી લઈ આવો. આપણા આંગણે આવ્યા હોય એનું તો પછી એમને જુઓ, આ છે ને આ અમે જ્યારે જોવા આવ્યા ત્યારે તમે શરત મૂકી. પાણી. બાપુજી, કિશન કેમ બોલાવ્યા છે? હા, હમણાં બધી ખબર પડી જાય. હા બોલો, શું કહેતા હતા તમે? આ આ તમે જે શરત મૂકી હતી એ અમે અત્યારે પૂરી કરી કે નહીં? આ હા, તમે એ જ બાપુજી, ખુશીના સમાચાર હતા ને. માઠા માઠા ખુશીના સમાચાર.
એ તમારા માટે ખુશીના હશે પણ અમારા માટે માઠા. કિશન બોલ જરા તારા હારાને જણાવી દે હંધુઈ. ફોર્મ ભરવાનું તમે કીધું તે હા પાડી બરોબર છે, પરીક્ષા આપી દીધી, પાસ થઈ ગયા, હવે સપનું પૂરું, વાત પૂરી. અરે પણ ક્યાંથી હજુ સપનું કુમાર? હજુ તો આ તમારે લેખિત પરીક્ષા થઈ છે ને, હજી તો પ્રેક્ટિકલ આવશે ને. હા બાપુજી, એના પછી ઇન્ટરવ્યુ આવશે. હા બે આવે? હા તો પછી એમ ત્રણ થોડી આવે. કઈ. હા હજુ તો એક જ પરીક્ષા થઈ છે ને લેખિત, હજી તો પ્રેક્ટિકલ બાકી, ઇન્ટરવ્યુ બાકી, બધું બહુ કામ બાકી છે હજુ. તો એ બધી પાસ કરવી પડે એમ. હાસ તો વળી એમને એમ થોડી કે પોલીસમાં જવા દો, કેવી વાત કરો છો મહેમાન? એમ વાત છે એમ. આ તો કેમ શું થયું પણ? એટલે હજુ બીજી પરીક્ષાઓ દેવાની એમ ને. આ તો દેવી જ પડે ને. અમને તો એમ હતું કે આ પરીક્ષા દેવાઈ ગઈ, પાસ થઈ ગયા, ભૂત ઉતરી ગયું હશે પોલીસ બનવાનું, એટલે તમને બોલાવ્યા અહીંયા. પણ હવે પરીક્ષા પાસ થાય નહીં તમે પૂછી લે. બોલો, પૂછી લે, બોલો, પૂછી લે. બોલો, મૂંઝાઓમાં શું છે બોલો. અમે હું કામ મૂંઝાઈએ. હા, મૂંઝાવાનું શું હોય એમાં? હા બોલો. આ તો અમે વિચારતા હતા કે હવે કદાચ મતલબમાં ગોપીની ઈચ્છા ન હોય તો રહેવા દઈને, હવે એ બધું અઘરું ક્યાં ભેગું કરવું, આ બધાને ક્યાં નોકરી મળે છે. હા ઈચ્છા ના હોય. અરે ઈચ્છા હતી એટલા માટે તો પરીક્ષા દેવડાવી હે. અને હજી તો એ મારી દીકરી બહુ મહેનત કરશે. અરે તમે જોજો ને, અવ્વલ આવશે હંધાઈમાં. હા અને બાપનો બહુ વિશ્વાસ છે. બાપુજી, હવે થોડા દિવસ પછી મારે પ્રેક્ટિકલ પરીક્ષા પણ છે. હા એ પ્રેક્ટિસ કર બેટા. તારે સવારે ઉઠીને છે ને આ દોડવા જવાનું. હો આ પ્રેક્ટિકલમાં છે ને કેટલા કિલોમીટર દોડાવે છે, એ બધું દોડવું પડે. શારીરિક ક્ષમતા બી તમારે બરાબર મજબૂત રાખવાની. ઘરના કામ કોણ ઘરના કામ પણ તો કરવાના હા, ને. એ હતું એ કરશે, તમે ફિકર કરો માં. એને કરીને પ્રેક્ટિસ જઈશ છે. સવારે બધું કામ પછી હા પ્રેક્ટિસમાં પછી જઈશ. કરો કરો થોડી પ્રેક્ટિસ હળવી કરો. કસરત ને એવું કરવાનું હે બેટા. ત્યાં પાવર ને બધું માપતા હોય છે. તો હવે હવે ખાવાનું એ સારું રાખજે. તારું વજન જરા સારું રાખજે. વજન માપે છે ને હા આ જરા સારું. એટલે તમે કહેવા શું માંગો છો કે અમે એને ખવડાવતા નથી? હા તમે એવું કહેવા માંગો છો વેવાઈ કે તમારી દીકરી અહીંયા ભૂખી મરે છે? અરે 3 ટકનું તમારા ઘરે ખાતી હશે, અમારે ત્યાં તો 6 ટકનું ખાય છે. અરે, તમે વ્યવહાર સમજ્યા નહીં. એ વાત નથી કરતો. એટલે નહીં વધારે નહીં ઓછું, ઓલું કે ને ડાયટ જેવું કરવું પડે. ઈ હું હોય? અરે માપસરનું વજન જોઈએ. અમારે ત્યાં ડાયન હોય. અચ્છા ના અમને અમારે ત્યાં અમારા ગામમાં ડાયને ના હોય. અને ભણેલા ગણેલા લોકો છે ને અમારે ત્યાં, એટલે આવી બધી વાતોમાં માનતાય નથી. પણ આને છે ને તમે જો હો વાતની એક વાત, આને જે પરીક્ષા અપાવવાની છે એ પરીક્ષામાં પાસ થાય એવું તમને લાગે છે? હા થાય થાય, મને વિશ્વાસ છે. નહીં થાય. ઉપાધિ કરોમાં એમાં દોડવાનું ને બધું આવે, આનું કામ નહીં. આ ઠેસ ખાઈ જાય ને પડી જાય. એ અમારા મા દીકરાની વાત અરે હતી. કાંઈ વાત નહીં. એ તો અમે એમાં કાંઈ કહેતા જ નથી. આપણે એને હરખથી બોલેવા એમ જ રાખીએ. અમે તો મજાક કરતા હતા મા દીકરો. તમારો હરખ કેટલો છે તમારી દીકરી માટે એ જોવા માંગતા હતા. કયા બાપને ના ગમે એની દીકરી આમ એટલે પોલીસની વર્દી પહેરીને આવે. બાપુજી હા. એવું કેવા જ બોલાવ્યા હશે. હા, મીઠું મોઢું કરાય. આ એમને થોડી ખબર હતી, નકર તો મીઠાઈ લઈને આવત. હા. અને હા, અમારા ગામમાં છે હારામાં હારી મીઠાઈ વાળાની દુકાન. હો, તમને જો એવો હરખ થતો હોય તો જલ્દી દોટ મૂકો ને પેંડા લઈને આવો. અરે નહીં નહીં, એ તો અંધોએ કરીશું ને. હજુ તો બધા બહુ પડાવ પાર કરવાના બાકી છે. પૈસા નહીં દીકરા? બચાવે છે. જો તું ધ્યાન રાખજે હે. આ શારીરિક કસોટી બહુ ભારી હોય છે. ત્યાં છે ને બહુ બધા લોકોને પહેલા તો જોજો છે કેટલા લોકો પાસ થયા છે. હા મેરિટ પ્રમાણે હાલતું હોય છે. હવે એનું બધું ધ્યાન રાખજે. એ બધું એટલું સમજી હવે ગયા, બચારી સમજી હજી ગયા. પરીક્ષામાં પાસ બિચારી- થઈ છે, તમે પાછી બીજી પરીક્ષાની ઉપાધિ ઉપર રાખી દેવો. નહીં, નહીં, તૈયારી તો કરવી પડે હો. જા, જા. કોમ્પિટિશનનો જમાનો ક્યારે છે હવે? ચા બનાવીને આવું. હા, નહીં નહીં દીકરા રહેવા દે. હવે હું જાઉં છું. બસ તમે લોકો તો ખુશ છો ને? હા, એટલે નાટક કરતા હતા ક્યાં ના તમે એમ? બહુ નાટકિયા, એટલે કે બહુ મજાકિયા છે. કાંઈ વાંધો નહીં. હવે હું નીકળું છું. મારે ઘણા કામ છે. ને બેટા તને કીધું તેમ જરા ધ્યાન રાખજે. ને કુમાર તમે જરા ને સવારે ઉઠીને જરા દોડાવા લઈ જાઓ. આ પેંડા વાળાની દુકાને જાય ત્યાંથી આની હાટું પેંડા. હા હા ઈ થઈ જાય. પણ જરા થોડું તમે થોડી કેને જરા મહેનત કરાવજો. સવારે વહેલા ઉઠાડીને જરા દોડવા માટે મોકલો. હા, હા. ધ્યાન રાખજો બેટા. પાઠશાળા જ ખોલીશ. હા, હાલો ત્યારે હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જાઓ જાઓ રહોડામાં જાઓ, મારે ચા પીવી છે. જાઓ જાઓ, બાપો ગયો તમારો. જાઓ. મૂકી દે. સસરો તારો લુખ્ખો છે. હા, તો હું ધ્યાન જ ન દીધું કઈ. હા, મીઠાઈનું નામ લીધું તો તરત ઈ કરતો નીકળી અરે એ ગયો. તો કે દોડજે ને વહેલા જાગજે ને આ રાખજે ને ઓલું રાખજે ને ફલાણું ને ઢીકણું ને. નકલી સલાહ જ દીધા કરી. અને હવે
આપણે ઉપાધિ નથી કા? હવે આમાં કોઈ આમ ઈ દોડી શકે હે? એમાં અને આનાથી એની- તો કાંઈ નહીં તો થાય પણ હું કહું છું આ તારા હારા તને દોડાવવાની વાત કરતા હતા ને એટલે કે તારી બાયડીને આપણે એવી દોડાવીશું ને કે દોડવા લાયક જ નહીં રે. હા પણ તારો હહરો લુખ્ખો તો ખરો. શું છે હા હું પહેર્યું તે શું થયું પણ એમ આટલું બૂમાબૂમ શું કરો છો? લુગડા પહેરામ લુગડા જા અરે આવી રીતે શું બોલો છો? કંઈ એમને એમ થોડી ઊભી છું. અને આ પહેર્યું છે તેનું કારણ છે. હું દોડવા માટે જાઉં છું એટલે. આ દોડેલું સો તું આખા ગામને દોડાવી અને આપણે છે ને એ કઈ નથી કરવાનું થતું હવે બસ બહુ થઈ કિશન બસ હો. તમે ને તમારા બા પાછળથી શું કરો છો ને મને બધી ખબર છે. મારા બાપુને બોલાવ્યા અને પછી ખબર પડી કે 2 પરીક્ષા પાછી દેવાની હોય એટલે હવે પાછા તમે ટ્રાય કરવા માંગો છો ને કે હું આ બીજી પરીક્ષામાં પાસ થઉં છું કે નહીં. તમે ગમે તે કરી લો પણ હું મારું લક્ષ્ય પામીને જ રહીશ. આપણે બહાર જવાનું ઝાયલામ એટલે જ તો હું આ વહેલા જાગી ગયો છું. આહા સવારમાં આટલા વાગ્યામાં તમારે બહાર જવાનું છે. હા તો બધા નાટક ખબર છે કિશન, રહેવા દો હવે. એક પ્રસંગમાં જવાનું છે બાએ કીધું છે મને. હા તો તમે ને તમારા બા જઈ આવજો. આમ તો બધે જાવ જ છો ને. ક્યારે તમે લઈ ગયા છો મને? તારે આવવાનું છે ને મારે નથી આવવાનું. તો તારે દોડવાય નથી જવાનું. કેમ પણ? કેમ હું આવા કપડાં પહેરીને તો જવાનું થતું જ નથી. તો ડ્રેસ પહેરીને દોડવા જાવ. હા હું ડ્રેસ કરીશ નહીં તો? હાડી પહેરીને દોડ તો પોલીસ વાળા હાસા બનો બાકી હું બનતા. તમે દોડો. મારે તમે- ક્યાં બનવું છે તમે આવા કપડામાં તો દોડો પહેલા. એટલે મારે ક્યાં કઈ બનવું છે કે મારે દોડવું છે હે કિશન, હવે મારા રસ્તા આડા ન આવે ને તો સારી વાત છે. જ્યારે હું વાંચતી ત્યારે પણ તમે આવું જ કરતા. મારી બુક સંતાડી દેવાની, મને જાગવાની ના પાડવાની, ફ્યુઝ ઉડાડી દેવાના. તમને લાગ્યું કે મને કઈ ખબર જ નથી. હું બધું જાણતી હતી પણ તમારા બધા નાટકથી વધારે મને મારી મહેનત ઉપર વિશ્વાસ હતો એટલે હું કંઈ જ બોલતી નહોતી. પણ હવે નહીં. આ પ્રેક્ટિકલ એક્ઝામમાં હું તમારા બાનું કોઈનું નથી રાખવાની. એ બધું મેં કર્યું હોય ને એટલે જ તું પાસ થઈ છો અને આ હું જે કરું છું ને એને લીધે જ તું પાસ થઈ જાય એટલે ના પાડું છું રહેવા દે. ના, હું જે કરવાની છું ને એ કરીશ જ. હું દોડવા જાઉં છું. તમારા બાને તમારે જે કહેવું હોય ને એ કહી દેજો. તું મારી ઉપર વટ થઈને અરે કહું છું ગામમાં હંધાય તારી સામું જોહે બધા. ગોપી ક્યાં સર બાયડી? યુદ્ધ પર ગઈ હા દોડવા ગઈ. લે એ મને સા નથી મળી અને એને દોડવાની પડી છે. હા રોકવાની કેટલી મેં કીધું એને કે રહેવા દે ઓલા લુગડા પહેરીને ગઈ સાવ. આ ગામમાં કોઈ ન પહેરે એવા ઓલા ફિલ્મોમાં બતાવે કે નહીં. એ માડી રે એટલે આ ટૂંકા ટૂંકા તો નહોતા તો પણ બધો પીસો પીસ. એટલે આ દોડવા હાટું પહેરાય એવી કંઈક કહેવાય એને હવે લીધા આણે કંઈકથી. મારા હારા આપ્યા ક્યાંથી આપ્યા કોને ખબર. એ માડી રે તને ખબર છે બેટા મને હવારથી સા નથી મળી અને તને ખબર છે ને તારી માને સા ન મળે તો માથું દુખે. ખબર છે કે નથી ખબર? નથી ખબર છે પણ મને એમ લાગે જો આ આમનામ દોડ છે ને તો એ કારે 2 ગામ ઠેકી જાય હો. એમ 2 ગામ પછી તો એનું પિયર જ છે. ભલે ઠેકતી આપણા બાપાનું હું જાય પછી એના પિયર ભેગી કરી દઈશું. બીજું તો હું પાસ થઈ જાય આ એમ કહેવા માંગુ તમને. ગામ ઠેકે એટલે આ દોડ મૂકશે ને તો હંધી છોડીઓ વાહે રહે ને આ મોર છે. પણ એને કીધું તું ને કે હંધાય કામ કરીને જાહે અને કામ તો કાંઈ કર્યા નહીં. કીધું મેં એ કે અત્યારે હવારમાં તો દોડવું જ પડે પહેલા. મેં એમ કીધું કે મારે બહાર જવાનું છે પ્રસંગમાં અને બાએ આપણને બેને કીધું એ કે તમે બા જઈ આવો ને કે હું તો નહીં જ આવું હું તો હવે એ કે છે ને આમાં જ ધ્યાન આપી. એટલે હવે એ તારી ઉપર વટે ગઈ છે. હા ચોખ્ખું કહી દીધું મને. એ કે મને બધી ખબર હતી કે તમે લાઇટ બંધ કરી દેતા હું વાંચતી ને ત્યારે મારા એ કે સોંપડા હંતાડ દેતા આ કરતા તે કરતા. એ કે હવે તમારે જે કરવું એ કરજો હું તો દોડ્યા વગર નહીં રહું. હા હવે ધીરો રે, હવે તારું કાંઈ નથી આવવાનું. લ્યો સા પીવ ને ટાઢા પડો. લે
આ સા લઈને આવી. તને ખબર હતી કે તાર ભાભીએ સા નથ મેલી? હા ઈ તો હવે ખબર જ પડવાની ને હે બા બહુ દોઢો થાતો તો લે બધાય જો. કામ કરશે. આ તારી બેને ભણવાનું મેલ દીધું અને તાર બાયડી એ દોડવાનું નથી મેલતી. તો હું કરવું મારે ના આપતો પાડું છું તો સમજતી જ નથી. મને તો લાગે છે કે તારી બાયડી છે ને બંદૂક નહીં પણ તોપનું નારચું બની ગઈ છે નહીં? હા મને તો દેખાય છે કે એના હાથમાં બંદૂક ને આના હાથમાં બંગડિયું. હી. ના ના હોય કઈ ભાઈ વિશે આવું બોલસ? સારું લાગે છે તને? શોભે છે તને? જરાય નથી શકતું તો આને શોભે છે કે બાયડી આમ જોતો ખરી કેવા કપડાં પહેરીને ગઈ બા મારે તો આમ આખું વિસવી પડી. ઓ મારી રે, મારે જોવી પડશે કેવા કપડાં પહેરીને દોડવા જાય છે. અરે તમે એને જોઈ જ નહીં શકો. હા તમે જે જોવા જાઓ ને ત્યારે તો શું કરતી વહી જાય એટલી તો સ્પીડમાં દોડે. એટલે એની ઝડપ એની ગતિને રોકવી પડશે એમ કહેવા માંગસ ને? હંધું રોકવું પડે એમ છે. હવે આ રોકાય તો સારું. ટાટિયા તોડી નાખ ને, ટાંટિયા કેમ તોડ નાખવા? ભાંગી નાખ. તો કેવી વાત કરો છો? મારાથી આવું ન થાય હો. એનાથી બાયડી રોકાતી નથી તો એનાથી બીજું કઈ થાહે? એ વાત તો સાચી છે તારી, પણ તારું મગજ આમાં બહુ દોડે છે. કંઈક કર. હું તો એમ જ કહું છું કે શોખીન સટ વાત કરી જ દેવાની આપણે કે જો કાં તો તારે નોકરી કરવી તો નોકરી કર અને કાં તો ઘર સંભાળ. નહીં તો તારે કહી દેવાનું લે આ છૂટા છેડા ને કરી સાહેબ. એ આ હારો આઈડિયા છે. હા યુક્તિ હારી કીધી છે હો, અને મસ્ત યુક્તિ દીધી છે. તું આજ અપનાય. પછી પોલીસ બની જાય ને તો તૈનને નાખશે જેલમાં અને દંડા ખાવા પડશે રોજ. તો શું કરશું? કોણે કીધું દંડા ખાવા પડશે? હે એકવાર છૂટા છેડા ના આપણે ઊભી રહીને એ શાંતિ રાખીને છૂટા છેડાને જાવ દે. તારામાં એટલું બધું છે એટલું બોલ બોલ કરીશું. જા તું રોકીને બતાવી જાય ને જા ઉપર જાને એકવાર ખબર પડે તને તે. હું રોકું બસ તારાથી કાંઈ બોલાશે નહીં કે મારી બાયડીને આમ કીધું ને તેમ કીધું ને. અરે તને કાંઈ ન કહો. હું તારી જેવો થોડો શું કે શું કીધા કરું. હાલ જા. ઠીક છે સોબા તું સાક્ષી હો. હા હું સાક્ષી. હારો હવે સા પીવાની હારી બનાવી હશે તે. જો મને આવડે એવી બનાવી હાવ નો મળે ને એના કરતા ભૂખમાં ગાજર હારું. હા હા બરાબર છે. હું હારું? તમે જ ભૂલી ગયા. તમે જ મને આ કહેવત કીધી હતી. ઈ હારું. હવે આ છે ને ગોપીએ તો મારું મગજ છે ને હલાવી નાખ્યું છે. હાલ હવે સા કાઢ, થોડી સા તો પીએ. લ્યો પીવા લાયક બનાવી હશે. હા ભાભી થઈ જાઓ ઊભા થઈ જાઓ. અરે આ પગનું તો કસુંબર થઈ ગયું. તારાબેન તમે અહીંયા શું કરો છો? અરે આ તો મને છે ને ભાઈ એવું કીધું કે ઈ છે ને આમ દોડવા ગઈ ને તે જરીક બોલાઈ આવી. આ તો કાંઈ તમે કરીને નહોતા આવ્યા ઘરનું ને તો કે જા તો ખરી એકલી ગઈ છે તો જે કે હજી આવી. બહુ લાગ્યું એમ નહીં. એ હે ભાભી ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ. ઓચ અરે આમ તો જો આ હવે તો મને નથી લાગતું કે તમારા કઈ દોડ આહે કે આગળની પરીક્ષા યુ પાસ થાહે કે મને નથી લાગતું. હે આ તમને અવડું મોટું આ લાકડું ઠેબું ન દેખાણું તો તમે આખા ગામના ગુનેગારને કેમ જોઈ શકશો? મને તો લાગે છે નક્કી ફેક્સર. એટલે 2-3 મહિનાનો પાટો તો આવશે જ. તારાબેન સાચું બોલો, તમે અહીંયા શું કરતા હતા? આ લાગ્યું ને એમાં એની પોલીસગીરી જાતી નથી. હું તો એ રાહ જોવા આવી હતી, તારા જ ઘરવાળાએ મોકલી હતી. અને મને તો ખબર ય નહોતી કે તું આવી રીતે પડી. મને તો એમ કે જેમ તારો જીભડો હાલે છે ને એમ તારી નજરે હાલતી હશે. હા ભાઈ આ લાગી જ ગયું છે ને તને જોહે સહારો. હાલ હું ઘરે મૂકી જાઉં. સહારાની જરૂર તો છે જ, પણ લાગે છે કે મને એવું પરિવાર ન મળ્યું. હું આવી જઈશ મારી રીતે, તમે જાઓ. હા શું કેસ? ઓ બાપા બહુ લાગ્યું નહીં. મને લાગે નક્કી 2-3 મહિના તો તારા પાકા છે. આમાં પરીક્ષા થાહે નહીં હો. હાલ હાથ પકડી લે. હવે તારો આ જીદ મૂકી દે. જો આ જીદમાં હે ને ગોપી આમાં છે ને કોઈ દી કોઈનું સારું નથી થયું. કીધું ને શું કહું છું? હું આવી જઈશ મારી રીતે.
ઠીક તારે તારી ઈચ્છા તો ભલાઈનો તો જમાનો જ નથી. બા એ બા આમ જો તો ખરી. હા કામ થઈ ગયું. કયું કામ? કયું કામ? આપણે હવારે શું વાત થઈ હતી? એના ટાટિયા ભાંગી નાખવાની. આ તો તું બહુ સારા સમાચાર લાવી. આજે તો તને તારી ફેવરેટ છે ને, આજે તો છે ને તારી મનપસંદ સુખડી બનાવીને તને ખવડાવી. સાંભળ, ટાટિયો ભાંગી ગયો છે અને ના નહીં નથી આવી. એમ? હા, લે, હા સારું કર્યું. હવે તો ઈ જો આ ઈજ કહું છું, આ ભાભી પડી ગયા છે ને તો એના પગ મસ્કોડાઈ ગયો છે. હવે મને નથી લાગતું કે આ દોડી હકશે કે પરીક્ષા દઈ હકશે. હો ઓ મારી રે, બેસા અહીં બેસા ગોપી બેસા. બહુ હાલત ખરાબ થઈ ગઈ છે નહીં? હા અને હા જબરો વેહ ધારણ કર્યો છે. આ વેહે દોડવા ગઈ હતી ગામ બસાડ અને ટાટિયો ભાંગ્યો. જોયું? અમે કહેતા હતા કે આવી બધી વસ્તુમાં ન પડાય, પણ સાંભળે તો ને હવે કાલે દોટ મેળવાની છે, પછી દોડજો અમે લંગડા લંગડા એમ દોડજો. પોતાના જ્યારે પાડે ને બા ત્યારે ભગવાને ઊભા ન કરી શકે. લે લે બા, આમાં આપણું નામ સૈડું બોલો. આમાં અમે ક્યાં તને નડવા આવ્યા હતા? ધારાબેન રહેવા દો. અબૂધ સમજી છે મને, ખબર પડે છે મને કોના મનમાં શું ચાલે છે ને બધુંય સમજાય છે. ના ના, અમારા મનની વાત છોડ ને, તું તારા મનનું કર. અને હું કીધું કે પોતાના પાડે ત્યારે કોઈ અમે હું કામ પાડ્યા. આ ઉપરવાળો આવડો મોટો 1000 હાથવાળો અને 1000 આંખોવાળો બેઠો છે. હા, કોકની હારે ખોટું કરીને અમને શું મળવાનું? પણ જે થવાનું હતું થઈ ગયું. હવે છે ને ચૂપચાપ ઘરમાં બેહો, રાંધો અને હંધુય સંભાળો. બાકી આ દોડવા બોડવાનું મેલી દો. હા, તમે તો એવું જ ઈચ્છો છો ને કે તમે મને આવી રીતે પાડશો, હેરાન કરશો તો હું મારું ભણવાનું, મારું સપનું આ બધું છોડી દઈશ. બા, જેટલા જ મને પાડશો ને એટલા જ જોશથી હું વધારે આગળ વધીશ. એમ? એટલે જ તે આવતીકાલે સવારે હું પાછી દોડવા જઈશ. ચાચો, હા, હા, ટાટિયો હાલશે? જવા દે ને. એ જોશથી જવાની છે, એ જોશથી દોડશે. દોડશે. હા સોસથી પેલા આ રૂમ સુધી તો પૂગ. હા, સંભારીને સંભારીને. એ છે ને જીવનમાં પહેલું એક જ આ કામ સારું કર્યું છે અને પાડી નાખી. વાંધો નહીં. અને પાડીને હવે તું જો, હવે છે ને જિંદગીમાં એવું લાગે છે કે હંધુય મળી ગયું છે મને. કાંઈ વાંધો નહીં, હાલ હું સુખડી બનાવું તારા માટે. આ હું કહીને ગઈ? એ ભલે કઈ ગઈ પણ ટાટ્યો તૂટ્યો છે. હવે કાંઈ નહીં થાય. અત્યારે છે ને એનું મગજ કામ નહીં કરતું હોય, સમજી? મગજ બેર મારી ગયું છે. કઈ વાંધો નહીં. હાલ તું સુખડી બનાય. અટાણે પાછા કચરા પોતા કર નાખો. ટાટિયો ભાંગો છે ને, કાલથી તો ઈ જ કરશે. હો? હાલ. તમારા મેડમ બહાર નહીં નીકળ્યા? કેવી રીતે નીકળે? આજે નહીં જાય દોડવા, કારણ કે કાલની લંગાઈ ગઈ છે, લંગડી ઘોડી થઈ ગઈ છે. સારું ને યાર, તમારે એને બહાર કાઢવી છે ના રે ના, તો પછી રહેવા દો ને. હું શું કહું છું, હું? જોયું ને આપણી ધારકી લાગે એવી, પણ કેવું કેવું કામ કર્યું એને. હા, હવે સારું કહેવાય. ક્યાં છે ઈ? ઈ આ દૂધ લેવા મોકલી હતી એને અને કીધું તું કે જરા બજારમાં આંટો મારતી આવજે, થોડું ઘણું શાકભાજી લેતી આવજે. તે બજાર ગઈ છે. એનું શું છે? ખાલી પૂછતો તો નકર ઈ મને બહુ સંભળાવે પાછી. હા, તે સંભળાવે તો ખરી જ ને, પણ જો તું ધારકીને કાંઈ બોલતો નહીં હો. મારે ક્યાં કંઈ કેવું છે, તમને જેમ ઠીક લાગે એમ કરો. હા, ઈ જ તો, મને જેમ ઠીક લાગે એમ જ કરી. ક્યાં? ક્યાં જાવ છો વહુ બેટા? હા, દોડવા.
ક્યાં દોડવા પગમાં બહુ દુખે છે, વાગ્યું છે, આમ આમ દળશે ટીચી ટીચી. હા, ગોપી રહેવા દે ને. આમે તે આ તને પગમાં જરાક સૂજન પણ છે એટલે નહીં દોડી શકાય. કોણે કીધું નહીં દોડી શકાય? એકવાર દોડીને આવી અને પાછી દોડવા જાઉં છું. એકવાર દોડીને આવી એમ કહીશ? ક્યારે હા, દોડવા ગઈ હતી? તમને લોકોને તકલીફ છે ને, હું એવા તેવા કપડાં પહેરીને જાઉં, તમારા લોકોની આબરૂ જતી રહે, એટલે મેં વિચાર્યું કે સવારે વહેલા દોડીને આવું, જ્યારે તમે લોકો નસકોરા બોલાવતા હતા. અચ્છા, એટલે એ દોડવા નહોતી ગઈ, ચાલવા ગઈ હતી, અને આ બીજી વાર લંગડી લંગડી કરવા જાય છે. કાંઈ વાંધો નહીં, આત્મવિશ્વાસ બરાબર છે તારો. જા તું તાર જા. હા, એક કામ કરો ને, તમે મારી જોડે લંગડાતા ચાલો અને પછી જુઓ કે હું કેવી રીતે દોડું છું. ના ના, અમારે નથી જવું. કિશન, તમારા જેવો ધણી તો ભગવાન કોઈને ન આપે કે જે પોતાની પત્ની પડી ગઈ હોવા છતાં પણ એ વાતનો તમાશો બનાવે છે. હું તો તને એક વખત એ નથી જોતા કે મને ક્યાં અને કેટલું વાગ્યું છે. તો સારા માટે તો કહું છું. હે, હા હા, તને વાગ્યું છે એટલે જ ના પાડું છું, રહેવા દે. તું આવી ખોટી હું કામ જીદ કરશો? હે, કિશન, વાગ્યું નથી, વગાડવામાં આવ્યું છે. અને તમને તો બધી સારી રીતે ખબર જ હશે ને, કેમ કે જોડે મળીને જ તો બધા પ્લાન બનાવો છો. તારું મોડું છે ને સંભાળીને રાખજે. આ તું દોડવા ગઈ, તું પડી, એમાં અમારા અંદાજનો હું વાંક? બા, મોઢું તો સંભાળવું જ પડે ને, કેમ કે મારું તો થડ જ હાજુ નથી, પછી ડાળીઓ તો ઝૂલ્યા જ કરવાની. પણ મને અફસોસ નથી, કેમ કે મારી પાસે આત્મવિશ્વાસ છે. મારે મારા ધ્યેય સુધી પહોંચવાનું છે અને એના માટે મારે કોઈના ટેકાની જરૂર નથી. હું જાતે કરી લઈશ. પણ અફસોસ રહેશે કે મારા પપ્પા મને તો સારી રીતે પાલન પોષણ કરીને મોટી કરી શક્યા, પણ બસ મારા માટે સારો ધણી ના શોધી શક્યા કે જે મારો ટેકો બને. ગોપી, વાતો બધી મોટી મોટી જ છે આની. ખોટી વાતો નથી. તમે જોયું નહીં? હા, એનો આત્મવિશ્વાસ, એનું મનોબળ કોઈ તોડી શકે એમ નથી. ઓહ, એટલે તું પાછો એની બાજુ થઈ ગયો ને? આ તારા સાચું જ કે છે, તું ખાલી દેખાડવા માટે અમારી બાજુ છે, બાકી હંધુય તું એનું સારું જ કરે છે. આ જો પરીક્ષા અપાઈ, હવે આમાંય મદદ કરે છે. સમજ્યા નહીં? તો આપણે ગમે એટલો પ્રયત્ન કરશું પણ ગોપીને કોઈ રોકી નહીં આપે. જે કહેવાનું હતું ને એ બહુ ઓછા શબ્દોમાં આપણને કહી દીધું, પણ મને લાગે છે કે હવે આપણે ખોટું કરીએ છીએ. બાપ, શું હો? હવે તું ફરતો નહીં, જરાય ફરતો નહીં. એની બધી વાતોમાં આવી ન જા, સમજી ગયો? એ લંગડીથી કાંઈ નથી થવાનું. એ સમક્ષલો. હા, કઈ બાજુ? તું પાછો આવી ગયો? હા, આવી ગયો. હું તે દિવસે તે મારા ઉપર હાથ ઉપાડ્યો હતો. હે, હા, ઉપાડ્યો તો તું ભૂલી ગઈ છો કે હું કરી શકું. હું કરી લઈશ? સમજી? કઈ કરી નથી શકવાનું. છોડ મને. હે, છોડવા માટે હાથ નથી પકડ્યો. તારે હારે તો લગ્ન કરવા જ, પણ મને નથી લાગતું કે તું મારી હારે લગ્ન કરે. સમજી? નહીં કરું. તારી હારે તો હું કુંવારી મરી જઈશ ને, હે, તોય નહીં કરું. તો પછી જો તું તારી હારે હું થાય છે. સમજી? છોડ. હાલ. છોડ મને. ક્યાં લઈ જા? છોડ. છોડ.
ક્યાં લઈ જા છો? તું હાલ. છોડ. અરે છોડ મને. હવે બોલ. હા હવે બોલ. આજ તો છે ને સમજો આજ તારું એવું કરી નાખવાનું અરે ન જઈએ લાગે છે કે ઓજુ વખતનો લાફો ભૂલાઈ ગયો છે. આજ તો જો તારી એવી આબરૂ લૂંટું ને કે તારું તો મોઢું કાળું થાય જ પણ તારા ઘરવાળાનું હોતું. છોડ એને. બોલ હવે. હા હવે જો તું મજા તો હવે આવશે. કોણ છો તું? હું આનો પ્રેમી. પ્રેમી? હા અમે એક બાજુ જા. તું પ્રેમી આવું કરે? પ્રેમથી ન માની એટલે જબરદસ્તી કરવી પડી. કોણે આપ્યો તને એવો હક હે કે કોઈ પ્રેમથી ન માને એટલે તું જબરદસ્તી કર? છો કોણ તું? હે હું છે ને એ શું કે છે ને આના ઘરની છે ને હા આબરૂ કાઢવાની અને તું છે ને વચ્ચેથી નીકળી જા નકર તારી આબરૂ વહી જાય. હાલ અને તે મારી ઉપર હાથ ઉપાડ્યો મારી ઉપર. ભાભી કેવી લાગી હે? હાલ આમ એક બાજુ જા. તું ઓળખસ મને? એના ઘરની આબરૂ કાઢવા આવ્યો છો? હા હું એની ભાભી છું અને જોઉં છું કે હું છું ત્યાં સુધી તો એને હાથ કેવી રીતે અડાડે છે. તને હાથ પડાડતા વાર ન લાગે પણ મને છે ને એ ગમે છે પહેલા. એ આ બાજુ હાલ. હા શું કરી લઈશ તું બોલ? કહું હે તને શું લાગે છે? એકલી બાઈ જોઈને તું ગમે તે કરી લઈશ? થાવ બા. અડીને બતાવ મારી નણંદ. હા તારામાં અસલી મર્દાનગી હોય તો અડીને બતાવ. આજે બતાવું યા હે સમજસ તું હે? હું સમજસ પોતાને કે તને જે બાઈ ગમી જાય એ તને મળી જાય એમ? અને જો ના પાડે તો તું બળજબરી કરીશ. હા બધી બાયુને એક જેવી આંકવાનું ભૂલી જજે હો. તારા બેન મારો ઈને. મારી પાછળ હતો તો ને. આય થાવ ઉભો. હા કરીશ કોઈની છેડતી? માફી માંગ. મને માફ કરી દે. એ નીચે બેસી જા પછી માફી માંગ. મને માફ કરજો હું કોઈ દી ચડતી નહીં કરું તમારી તો નહીં પણ બીજી કોઈની નહીં કરું ચડતી. હારું બેન ઊભો થા. થાવ ઉભો. નીકળ નીકળ. ગોપી માફ કરી દેજે. ગોપી વાત તો સાંભળ મારી. ભાભી સાંભળો. સે ભાભીને મેં જ પાડી એના સપના તોડ્યા ને આજ એના સપનાની સીધે જ મને બસાવી. બહુ મોટું પાપ થઈ ગયું મારાથી. મોટું થઈ ગયું. ગોપી કિશન આ ધારા ગઈ એને ઘણો સમય થઈ ગયો. 1.5 કલાક તો થઈ જ ગયો હશે. હજી લગ્ન ઘરે ના આવી. હું એ જ વિચારું છું કે આટલી બધી વાર થોડી લાગે અને
હજી કાં નહીં આવી હોય? હું ઈ જ કહું છું. હજી લગન કાં ન આવી? હું ગામમાં તપાસ કરતો આવું. આ દોડીને આવી ગયા. ગોપીને ખબર હોય તો ગોપી તારાને ગામમાં જોઈતી કાંઈ આવે છે. આવે છે? ઈ ક્યાં આવી? ઊભી રહી અહીંયા. લે આનો જબરો વટ. બોલો. પાછી આજે ધારાએ પાડી નહીં હોય ને? ઈ જ પૂછું છું કે ક્યાં ગઈ હતી? કહીને જ ગઈ હતી ને કે દોડવા જાઉં છું. દોડવા જાઉં છું. હા દોડવા જાય છે. અરે ધારુડી ક્યાં ગઈ હતી કીધાવા નાની? આ દૂધ ક્યાં છે? આ 1.5 કલાક થયો. 1.5 કલાક થાય કોઈ દિવસ? હા લંગડી દોડી ન થકતી અને તું 1.5 કલાકથી ગાયબ હતી. વાહ હું ભાભીની વાહે જ પડ્યા છો. લંગડી લંગડી બહુ થયું હવે. હું બોલી? ફરી બોલ. હું બોલી? ભાભીની તરફેણ લેશે. લે આને તને બહાર ધમકાવી તો નથી ને? કોઈએ મને ધમકાવી નથી પણ આજ ભાભીના કારણે હું ભાભીના કારણે? મારી ઇજ્જત બસી ગઈ. આ ખોડાની લાજ રહી ગઈ. હા હું બોલે છે ખોયડાની લાજ રહી ગઈ ને આ તારી ભાભીના કારણે આ આંધું હું છે? તમને નહીં સમજાય. તમારા આંખે અંધાપો છે ને એટલે. તમારી દીકરીની છેડતી કરતો હતો એક છોકરો. ખેંચીને લઈ ગયો હતો વાડામાં અને એના ઉપર બળજબરી કરવા જતો હતો. કોણ હતો ઈ? કેમ? નામ દે એનું. શું કરી લેવાના હતા તમે? એકલી તો મોકલી હતી ને દૂધ લેવા માટે. એટલી બધી ચિંતા હોત તો તમે જ ના ગયા હોત. પણ તમને ક્યાંથી હોય? જેની સાથે આખું જીવન કાઢવાનું છે એની ચિંતા નથી તો પછી બેનની પણ ક્યાંથી હોવાની? હા માનું છું કે મારી ભૂલ કહેવાય પણ એની શેરથી કોઈ કરે ઈ મારાથી સહન થોડી થાય. હા ભાઈ આવ. વાહ આ ભાભી જે ભણે છે ને એ બહુ સારું છે. ઈ ચોળો કેટલા દીથી મારી પાછળ પડ્યો હતો પણ હું એનું કાંઈ બગાડી નહોતી શકી. પણ આજ ભાભીની આ હાલત હતી ને તોય તે ભાભી એને પૂગી વળ્યા. કંઈ વાંધો નહીં ધારાબેન. મેં મારી ફરજ નિભાવી છે. તમારા માટે જ શું, મને તો આખા દેશ માટે ફરજ બજાવી છે. પણ અમુક લોકોનો સાથ ન મળે ને એટલે થોડું હેરાન થવું પડે. પણ કંઈ વાંધો નહીં, મને કાંઈ ફરક નથી પડતો કેમ કે હવે તો આદત પડી ગઈ છે કોઈના સાથ વગર રહેવાની. ભાભી હા મારા લીધે તમારા પગની આ હાલત થઈ છે. કેમ તમારા લીધે? તમે શું કર્યું એમાં? તમે દોડવા ગયા ને તો એ મેં જે લાકડું આડું રાખ્યું હતું હા અને આ વાતની જાણ પાછી તમારા ભાઈની હતી જ હે ને? કરી દ્યો. આ વાતની જાણ તમારા ભાઈને હતી ને? આમાં ભાઈનો કોઈ વાંક નહોતો. ખબર હતી મને. વાહ, ભગવાન કરે તમારા જેવો પતિ કોઈને ન મળે. અને બા તમને ખબર હતી? અંધાઈને ખબર હતી. તો તમે જ તે પોતાની વહુનો પગ ભાંગવા ઊભા થયા એમ? ખાલી એટલા માટે કે એની પાંખો કપાઈ જાય. ના એટલે આ દુનિયામાં બાયુને સ્વતંત્રતાથી જીવવાનો હક છે જ નહીં? એ પોતાની ઈચ્છાથી જીવી ન શકે, એના સપના પૂરા ન કરી શકે, તો પછી તમે તમારી દીકરીને શું કામ ભણાવતા હતા? સાચી વાત છે તારી. હા સાચી વાત છે બહુ. તમે તો આજે સાબિત કરી બતાવ્યું કે તમે આ ઘર માટે ને પણ દેશ માટે એટલા જ જરૂરી છો. હું જ નહીં બા, બધી જ સ્ત્રીઓ, તમે તે, હું તે અને ધારાય તે, બધા જ જરૂરી છે. બસ બધાના સપના અલગ હોય. કોઈને BCA કરવું હોય, કોઈને પોલીસ બનવું હોય. બસ ખાલી એટલી તમને વિનંતી કરું છું કે વહુને દીકરીમાં આટલો તફાવત ન કરો કે દીકરીને બધી છૂટ અને વહુને એક એક ડગલે પૂછવાનું.
બા આ કહેવત છે ને, એક સ્ત્રીની પ્રગતિ છે ને એક સ્ત્રી દુશ્મન બનીને આડી ઊભી રહે છે, એના કારણે જ અટકે છે. અને એનો જીવતો સાથ તો પુરાવો આપણે બે જ છીએ. આપણે તો ભાભીની પડખે ઊભા રહી અને એને આગળ વધારવાના હતા, અને આપણે જ સાચી વાત છે. આની ગમે એટલી માફી માગીએ ને તોય ઓછી છે. બા, મારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એને એનું સપનું પડતું મૂકી દીધું હોત. એવું વિચારી લીધું હોત કે લગ્ન જીવન બગડે ને એના કરતાં તો પોલીસનું સપનું જ ભૂલી જવું. હા, તો સારું છે કે મારા પપ્પાએ મને એવા સંસ્કાર આપ્યા છે કે મક્કમતાથી આત્મવિશ્વાસથી સામનો કરવાનો. સહન કરતી રહી તું. અમે લોકોએ કોઈ કચાશ નહોતી મૂકી. અમને એમ હતું કે કાલ હારી જાહે, અને તને નહોતા બનવા દેવા માંગતા. તારું પોલીસનું સપનું તોડવા માંગતા હતા. પણ આજે હું તારી પાસે માફી માગું છું કે તે જે શબ્દો કીધા હતા ને કે પતિ તરીકેની મેં કોઈ ફરજ નથી નિભાવી. હા, માનું છું મેં કોઈ ફરજ નથી નિભાવી, પણ આજે હું ભાઈ તરીકેની ફરજ પણ નહોતો નિભાવી શકું. પણ તે ભાભીની ફરજ નિભાવી. તે તારા સાથે એવું ના વિચાર્યું કે ભલે જે થવું હોય તે થાય, આમ પણ આડા જ આવે છે ને. તે એ વિચાર્યું કે મારા છે, પોતાના છે, મારા ઘરના સભ્યને હેરાન થતા હું કેવી રીતે જોઈ શકું. આભાર તારો. અને હવે છે ને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ ઘરના એકેય કામ કરવાની જરૂર નથી. તું તારી પરીક્ષામાં ધ્યાન દેજે અને આખા જિલ્લામાં પહેલે નંબરે આવજે. આ ઘરના કામ છે ને હું હંધાઈ કરી લઈશ. ગોપી બહુ, હું તો ઘરની વડીલ છું. મેં બહુ મોટી ભૂલ કરી. ભૂલ નહીં, આમ જોવા જઈએ તો જાણી જોઈને કરેલો ગુનો. એની માફી તો ન હોય, પણ હવે તમારે જે પોલીસ બનવાનું સપનું છે ને એ પૂરું કરવામાં આખું ઘર તમને સાથ આપશે. માફ કરી દો. તો પછી બાપ, હવે તો તમે મને આશીર્વાદ આપશો ને? ખુશ થાવ, આગળ વધો અને આ ઘરનું ને તમારા પપ્પાના ઘરનું બંનેનું નામ રોશન કરે. હા, અને સવારે વહેલા જગાડી દેજે. હા, હું ને ભાઈ હારવાર દોડવા આવશું. બાનું થોડું ઓછું થાય, અને મારે મતલબમાં જોવું છે કે તું બરાબર તો દોડે છે ને. હવે બહુ ડાયો થામા અને જા ઓલા સોપડાની બારી નહીં ખાશે ને એ લેતો આવ્યો હવે ભાભી હાટું. હા હા, જા જા. જા તમે તમારી તૈયારી કરો, હું કપડાં ધોઈ નાખું છું. હા, ને હું છે ને આ પગ માટે પેલો મલમ બનાવું, એ તરત હાજો થઈ જાય. હો, હા, જઈ આવી. સાચું જ કહેતા હતા પપ્પા કે જો આપણું મન મક્કમ હોય ને તો ડુંગર પણ ઝૂકી શકે. ઘરમાં બધા માની ગયા. અરે જ્યારે કોઈ નહોતું માનેલું ત્યારે પણ જો હું પાસ થઈ ગઈ હોય તો પછી હવે મને કોઈ નહીં હરાવી શકે. હવે તો મારી પાસે આખા પરિવારનો સાથ છે.